હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચમાં મેથ્સમાં આપણે આજથી એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ અને આ નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો બાળકો, યશસ્વી બેચમાં આપણે ઘણું આગળ વધી ગયા છીએ. હવે આપણા ખાલી 2 ચેપ્ટર બાકી છે અને આ જે 2 ચેપ્ટર બાકી છે તે છે 11મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર. તો આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું આ લેક્ચરની અંદર, આપણું 11મું ચેપ્ટર. આપણા જે આ 2 ચેપ્ટર બાકી છે આ બંને ચેપ્ટરમાં ક્ષેત્રફળવાળા દાખલાઓ છે, ક્ષેત્રફળને આધારિત ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં ટોટલી આપણે વર્તુળની વાતચીત કરવાની છે કે વર્તુળને આધારિત ક્ષેત્રફળ. અને આના પછીનું ચેપ્ટરમાં બાળકો પૃષ્ઠફળ અને ઘનફળ આવશે. પૃષ્ઠફળનો મતલબ ક્ષેત્રફળ અને ઘનફળ, તો ઘનફળનો મતલબ નેક્સ્ટ લેક્ચર નહીં પરંતુ નેક્સ્ટ ચેપ્ટર જ્યારે ચાલુ થશે ત્યારે સમજાવીશ. મતલબ શોર્ટ એન્ડ સિમ્પલ બાળકો કે હવે જે 2 ચેપ્ટર આપણા બાકી છે તેમાં ક્ષેત્રફળની વાત થશે, ઘનફળની વાત થશે. આ ચેપ્ટરમાં તો ખાલી ક્ષેત્રફળની વાત કરવાના છીએ. તો બાળકો, ચેપ્ટર બહુ સહેલા છે, આરામથી આવડી જશે. દાખલા બી બહુ ઓછા છે. એમ તો બહુ દાખલા હતા પહેલાં, પરંતુ નવો સિલેબસ આવ્યો, મતલબ કે સિલેબસ કપાઈ ગયા પછી આ ચેપ્ટરના દાખલા બહુ ઓછા થઈ ગયા છે. હવે આપણું આજે 11મું ચેપ્ટર છે, એમાં ખાલી એક જ સ્વાધ્યાય ભણવાનું છે. બાકી પહેલાં 3 સ્વાધ્યાય હતા અને એમાં ત્રીજું સ્વાધ્યાય જે હતું તેમાં બહુ બધા દાખલા હતા. બધા દાખલા નીકળી ગયા. બસ ખાલી એક સ્વાધ્યાય ભણવાનું છે. આરામથી આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. આપણે આ ચેપ્ટરને 3 લેક્ચરમાં પૂરું કરીશું. અત્યારે આજે ફર્સ્ટ લેક્ચર છે તેમાં હું તમને બેઝિક શીખવાડીશ. બેઝિકનો મતલબ કે તમે આ ચેપ્ટર ભણો છો તો કયા ધોરણથી? 8માથી. 8મા ધોરણથી જ આવે ક્ષેત્રફળના દાખલા. 9મામાં બી આવ્યું છે. તો બસ પહેલાં પાયો પાકો કરીએ, બેઝિક ક્લિયર કરીને હું તમને આ લેક્ચરની અંદર મેઇન ટોપિક પર પણ આવીશું. આપણે આ ચેપ્ટરનો જે મેઇન ટોપિક છે ને એ મેઇન ટોપિકના હું તમને આ લેક્ચરમાં સૂત્ર શીખવાડી દેવા, પછી એ સૂત્ર તમારે મોઢે કરવાના અને પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો આવશે ત્યારે હું એના દાખલા કરાવીશ. તો મારા હિસાબે તમને વાતમાં સમજ પડી ગઈ હશે કે આપણે આ ચેપ્ટર શીખવાના કેવી રીતના. તો ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ. આપણે શરૂઆત કરતા પહેલાં આપણું લાસ્ટ 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો, આ ચેપ્ટર આપણે આખું પૂરું કર્યું છે. એ ચેપ્ટરના મેં તમને બધા દાખલા કરાવ્યા છે. હવે બાળકો પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પેપર સ્ટાઇલ બદલાઈ ગઈનો મતલબ કે હવે નવા ગુણભાર આવશે, નવી સિસ્ટમ આવશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવાનું, નવી બ્લુપ્રિન્ટ આવશે. બ્લુપ્રિન્ટ તો 2 નંબરની વસ્તુ છે. બ્લુપ્રિન્ટ એક એવી વસ્તુ છે કે જે પેપર સેટર બદલી પણ શકે, પરંતુ ગુણભાર બહુ અગત્યની વસ્તુ છે. જ્યાં હવે છે ને જુલાઈ મહિનામાં તમારી જે ગુણભાર નક્કી કરવામાં આવેલા હતા કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવાનું, તો જ્યારે બી હું નવું ચેપ્ટર ચાલુ કરતો હતો જુલાઈ મહિના પછી, ત્યારે દર વખતે નવા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં તમને એક જ વસ્તુ દેખાય કે આ ચેપ્ટરમાંથી બોર્ડમાં કેટલા માર્કનું પૂછાશે. પરંતુ બાળકો, અત્યાર સુધી મેં જેટલી પણ બધી વસ્તુ તમને કીધેલી જુલાઈ મહિના પછી કે ભાઈ આ ચેપ્ટરમાંથી આ બેઝિક મેથ્સમાં આટલા માર્કનું પૂછાય, સ્ટાન્ડર્ડમાં આટલા માર્કનું પૂછાય, તે બધી વસ્તુ હવે કંઈ મતલબની નથી. કેમ કે બાળકો, ગુજરાત સરકારે નિર્ણય લેવામાં મોડું કરી લીધું યાર. હવે કરીએ તો શું, આપણાથી શું થાય, જે કરે છે તે એક્સેપ્ટ કરવાનું છે આપણે. તો કંઈ વાંધો નહીં, નવા ગુણભાર આવશે ત્યારે આપણે જે નવો ગુણભાર આવશે તેને આપણે એક્સેપ્ટ કરીશું. એટલે અત્યારે જે આપણા 2 ચેપ્ટર બાકી છે તેમાં ગુણભારની હું વાત કરવાનો જ નથી. કયા ચેપ્ટરમાંથી ભવિષ્યમાં આવશે ગુજરાત બોર્ડમાંથી કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે, કઈ રીતના આવશે, જનરલ વિકલ્પ કયા ચેપ્ટરમાંથી આવશે, એ બધી વસ્તુ જ્યારે આવશે તે બધી વસ્તુ તમને કહેવામાં આવશે. એનું ટેન્શન નહીં લેતા. ઓકે, તો ચાલો બાળકો શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. તો આપણું 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો. આઈ હોપ કે તમે આખું ચેપ્ટરના 3 લેક્ચર ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે. મસ્ત તમને બધી વસ્તુમાં સમજ પડી ગઈ હશે અને તમને જેટલું પણ હોમવર્ક આપ્યું હતું તે તમારું થઈ ગયું હશે એવી આશા રાખું છું ભાઈ. તમારી પાસેથી થઈ ગયું હોવું જોઈએ ભાઈ. હોમવર્ક એ તમારી પ્રેક્ટિસ માટે છે. તમારું ચેપ્ટર ખૂબ જ સારી રીતે તમને ક્લિયર થાય એટલા માટે હોય છે. હોમવર્ક એ ઘણા બાળકો હોમવર્કને રિજેક્ટ કરે છે.
બરાબર. હોમવર્કને ઘનકારતા નથી, નકારી નાખે છે. આ વસ્તુ બહુ ખોટી છે. હોમવર્ક કરવાથી તમારું લેવલ વધારે ઊંચું આવે. હોમવર્કમાં ઘણા એવા દાખલા હોય છે કે જેમાં તમને નવો નવો એક્સપિરિયન્સ પણ મળશે, નવું શીખવા મળશે. કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવામાં આવે હોમવર્કની મદદથી, તો હોમવર્ક કરતા રહેવાનું. બાકી હોય તો કરો. એક સિસ્ટમ રિંકેશ સરે તમને કીધી છે કે ભાઈ કોઈ બી લેક્ચર તમે એટેન્ડ કરો છો તો પહેલાં નોટબુક બનાવો, દરેક વસ્તુ સારા અક્ષરે લખો, વસ્તુને સમજો. ખાલી કોપી પેસ્ટ નથી કરવાનું કે ભાઈ પીડીએફમાંથી જોયું ને નોટબુકમાં ઉતારી દીધું. આવી રીતના ન ભણાય. પીડીએફમાંથી જોયું પછી નોટમાં જાતે લખવાનું. એક વખત જોઈ લો, મારી પાસેથી સમજી લીધું, પીડીએફમાંથી દરેક વસ્તુને એકવાર આખું ધ્યાનથી જોઈ લીધી, પછી જાતે કરો, જાતે. હા, માની લો કે કોઈ સૂત્ર તમારે ઉતારવાના છે કે કોઈ થિયરી ટાઈપ કઈ વસ્તુ બનાવી છે મેથને એને ઉતારવાની છે, તો હા એ બેઠું ઉતારી દેવાનું કે ભાઈ જોયું ને ઉતારી દેવાનું. પણ દાખલાની પ્રેક્ટિસ થવી જરૂરી છે, અને પ્રેક્ટિસનો સીધો મતલબ છે કે દાખલા જાતે કરી નાખો, નોટમાં હોમવર્ક કરી નાખો. તો આ બધી વસ્તુ તમારી પ્રેક્ટિસ માટે છે. અને બાળકો એક વસ્તુ યાદ રાખજો કે ઘણી વખત તમને એવું લાગશે કે યાર રિંકેશ સર બહુ વધારે હોમવર્ક આપે છે, બહુ વધારે દાખલા ગણાવે છે. તો એક વસ્તુ યાદ રાખજો કે મેથ્સમાં તમે જેટલી પ્રેક્ટિસ કરો છો એટલી ઓછી છે. તમે જેટલી પ્રેક્ટિસ કરો છો એટલી ઓછી છે. અત્યારે મેં જેટલું બી આપું છું તે ઓછું જ છે. અત્યારે મેં જે આપું છું તેના કરતાં 10 ગણું વધારે બી આપી દેમ તો એ પણ ઓછું જ છે. આટલી વસ્તુ એક વસ્તુ તમારા મગજમાં ફિટ કરી દેજો, બરાબર. તો છાનું માનું હું જેટલું આપું તે કરી નાખવાનું, એવું જ વિચારવાનું. હો સર બહુ ઓછું આપ્યું ને તમે, એવું વિચારીને કરી નાખવાનું, બરાબર. આવા વિચાર રાખશો ને તો ભણવાની સાચી મજા આવશે. તો ચાલો બાળકો શરૂઆત કરીએ છીએ આપણે. તો આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં બેઝિક વસ્તુ ભણીશું, બેઝિક સૂત્ર કે જે તમે ભણીને આવ્યા છો એને લાગુ પડતા એકમ ભણીશું, અને નવો ટોપિકના સૂત્ર ખાલી કરાવી દઈશ. નવો ટોપિકનું નામ જ્યારે આવશે ત્યારે વાંચીશ. તો ચાલો બેઝિક સૂત્ર અને એકમો. બાળકો જુઓ, ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એટલે વાતચીત આખા ચેપ્ટરમાં વર્તુળની છે ભાઈ, વર્તુળની જ વાત કરવાની છે ભાઈ, વર્તુળ. ઓકે, તો વર્તુળ એટલે ખબર છે ને આપણું આની આગળ 10મું ચેપ્ટર છે, એટલે આની આગળનું ચેપ્ટર 10મું છે, પરંતુ એ ચાલી ગયેલું ત્રિકોણમિતિ પહેલા. તો જ્યારે મેં વર્તુળ ચેપ્ટર ભણાવેલું ત્યારે બધી વસ્તુ તમને સમજાવેલી કે વર્તુળ કોને કહેવાય, વર્તુળનું કેન્દ્ર કયું કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય. યાદ છે? પૂછું એકવાર, ચાલો યાદ કરીને મને જવાબ આપો. વર્તુળ એટલે શું? વર્તુળની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. યાદ આવે છે? સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે, આને કહેવાય કેન્દ્ર. અને નિશ્ચિત અંતર, આ છે નિશ્ચિત અંતર, અને આ નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાની એકદમ પ્યોર વ્યાખ્યા કેવી હોય તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ આ બંનેને જોડી દો તો આ છે ત્રિજ્યા. હવે બાળકો કેન્દ્ર તો વર્તુળના મધ્યમાં આવે, પરંતુ વર્તુળ પર તો ગમે ત્યાં બિંદુ લઈ શકાય. માની લો કે તમે વર્તુળ પર અહીંયા એક બિંદુ લીધું અને આ બિંદુને કેન્દ્ર સાથે જોડી દીધું, તો આ પણ ત્રિજ્યા જ છે, આ પણ ત્રિજ્યા જ છે. ત્રિજ્યા 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 ત્રિજ્યા. તો બાળકો ત્રિજ્યાની ઓળખાણ થવી જોઈએ. બાળકો ઘણાને ત્રિજ્યા ઓળખતા નથી આવડતી, આ નહીં ચાલે ભાઈ. આઈ હોપ કે તમે ધ્યાનથી ભણો છો અને રિવિઝન કરો છો. જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો બધી વસ્તુ યાદ રહી જાય. ચાલો એના પછી જીવાને યાદ કરો. જીવા કોને કહેવાય? તો વર્તુળ પર બે બિંદુ લેવાના, ભિન્ન બિંદુ, એને જોડી દેવાના, તો આ જે રેખાખંડ છે તેને જીવા કહેવાય. વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. જીવા 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 જીવા. માની લો કે અહીંયા વર્તુળનું કેન્દ્ર, તો આ પણ જીવા જ છે. તમે કહેશો કે સર આ જીવા છે, સર આને તો વ્યાસ કહેવાય. વાત તો તમારી બી સાચી છે, આને તો વ્યાસ કહેવાય. તો બાળકો વ્યાસ એ વ્યાસ છે જ પરંતુ વ્યાસ એ પહેલા તો જીવા જ છે.
બાળકો જેને તમે વ્યાસ કહો છો એ જીવાની વ્યાખ્યાનું પાલન કરે છે કે ભાઈ આ જે લીટી દોરી છે તે જીવાની વ્યાખ્યાનું પાલન કરે છે કે ભાઈ વર્તુળ પરના બે ભિન્ન બિંદુને જોડતો રેખાખંડ, તો આ રેખાખંડ વર્તુળ પરના બે ભિન્ન બિંદુને જોડે છે એટલે આ જીવા છે. અને બાળકો વ્યાસની વ્યાખ્યા શું છે? તો જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય ને એને વર્તુળનો વ્યાસ કહેવાય. કોને કહેવાય વર્તુળનો વ્યાસ? કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે જીવા વર્તુળનો વ્યાસ છે ભાઈ. અને બાળકો તમે વ્યાસને ધ્યાનથી જોશો ભાઈ સાહેબ, વર્તુળ કેવું વાંકું ચૂકું દોરાઈ ગયું. આપણી પાસે સાધન છે અહીંયા બધા, પરંતુ એ પછી વાપરીએ. આ છે વર્તુળનું કેન્દ્ર અને આ છે વર્તુળનો વ્યાસ. બાળકો આટલો ભાગ શું છે? આટલો ભાગ તો ત્રિજ્યા કહેવાય, કેમ કે કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ વાળો ભાગ. આટલો ભાગ શું છે? આટલો ભાગ પણ ત્રિજ્યા જ છે. એટલે આ બંને ત્રિજ્યા આર છે. ત્રિજ્યા આર, ત્રિજ્યાને આર કહેવાય. અને આટલેથી આટલે સુધીની વાત કરીએ તો આ તો વ્યાસ છે. વ્યાસને દર્શાવાય ડી વડે. તો બાળકો વ્યાસની અંદર બે ત્રિજ્યા છે એટલે વ્યાસ એ ત્રિજ્યાનું ડબલ છે. અને ત્રિજ્યા એ વ્યાસનું, આ વ્યાસનું અડધું છે. વ્યાસનું અડધું ત્રિજ્યા, ત્રિજ્યાનું ડબલ વ્યાસ. તો બાળકો આટલી બેઝિક વસ્તુ છે કે જે મેં તમને વર્તુળ ચેપ્ટરમાં ઓલરેડી એકવાર ભણાવી દીધી છે, પરંતુ ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એટલે એક વખત યાદ કરાવી દીધું તમને. તો બાળકો સૂત્ર લખાવું છું. તો સૌથી પહેલું સૂત્ર આ જ છે. સૌથી પહેલું સૂત્ર કે ભાઈ ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું કે ડબલ. ત્રિજ્યા એ વ્યાસનું અડધું. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં બે. ઘણા બાળકો બહુ ગૂંચવાય. બાળકો બહુ સિમ્પલ છે. જ્યાં ગૂંચવારો નહીં થવો જોઈએ ત્યાં જ બધાને ગૂંચવારો થાય. અલા ભાઈ સાહેબ, બુદ્ધિથી કામ કરો, મગજથી કામ કરો ભાઈ. ભાઈ તમે ખાલી એક આકૃતિની કલ્પના કરો કે ભાઈ આ ત્રિજ્યા છે અને આ વ્યાસ છે. તો વાત સિમ્પલ છે કે ત્રિજ્યા વ્યાસની અડધી છે, એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસનું, આ વ્યાસનું અડધું. સિમ્પલ યાર, યાદ રાખો કે ત્રિજ્યા એ વ્યાસનું અડધું. અને વ્યાસ કેટલું? તો બાળકો વ્યાસ એટલે 2 વખત ત્રિજ્યા, ત્રિજ્યાનું ડબલ. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો વાતને સમજો, ગૂંચવાતા નહીં ભાઈ આ વસ્તુમાં. કેમ કે આમાં શું થાય ખબર? દાખલા જ્યારે બી આવે ને તો દાખલામાં વ્યાસ આપેલો હોય. હવે એક વસ્તુ તો ક્લિયર કટ તમને ખબર હશે જ કે કોઈ બી દાખલો તમે ગણશો ને તો એ દાખલામાં ત્રિજ્યા વગર એ દાખલો થાય નહીં. હવે દાખલામાં આપેલો એ વ્યાસ ને આપણને જોઈએ ત્રિજ્યા, એટલે સૌથી પહેલું કામ શું કરવું પડે? વ્યાસ પરથી ત્રિજ્યા શોધવી પડે. તો ભાઈ તમને ખબર હોવી જોઈએ કે વ્યાસ પરથી ત્રિજ્યા કેવી રીતના શોધાય. તો કે ભાઈ ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસનું અડધું કરવાનું. ને પબ્લિક શું કરે? એ વિચારે, અલા મારે ત્રિજ્યા શોધવી છે ભાઈ, વ્યાસનું અડધું કરું કે ડબલ કરું? હું કરું અડધું કરું કે ડબલ કરું? અડધું કરું કે ડબલ કરું? હું કરું? અક્કર બક્કર બોમ્બે બો 80-90 પૂરે 100. અને આવી રીતના પછી નિર્ણય લેશે કે ત્રિજ્યા શોધવા માટે હું વ્યાસનું ડબલ કરીશ. અલા ભાઈ ત્રિજ્યા એ વ્યાસનું ડબલ નથી, ત્રિજ્યા એ વ્યાસનું અડધું છે. એમાં અક્કર બક્કર બોમ્બે બો નહીં આવે ભાઈ, બરાબર? ઇંકી મિંકી પોંકી નહીં આવે એમાં. વાતને સમજો યાર, કોન્સેપ્ટથી કામ કરો. અક્કર બક્કર અને ઇંકી પિંકી પોંકીથી કામ નહીં થાય. ચાલો ભાઈ. તો બાળકો હવે ઘણા દાખલામાં કેવું હોય કે વ્યાસ શોધવાનો કહેવામાં આવે. હવે વ્યાસ સીધો નહીં મળે. કોઈ બી દાખલો તમે ગણો ને તો તમને પહેલાં ત્રિજ્યા મળે અને ત્રિજ્યા પરથી પછી વ્યાસ મળે. તો ખબર હોવી જોઈએ કે ત્રિજ્યા પરથી વ્યાસ શોધવા ત્રિજ્યાનો ડબલ કરવાનો. ચાલો ભાઈ, તો આઈ હોપ કે તમે વસ્તુને સમજશો અને ગૂંચવાશો નહીં. એના પછી નંબર 3. હવે બાળકો ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. અને બાળકો આ ક્ષેત્રફળ વાળા ચેપ્ટરમાં હજી એક વસ્તુ આવે, પરિઘ. યાદ છે પરિઘ? ચાલો બાળકો, સૌથી પહેલા તો તમારે મને કહેવાનું કે પરિઘ એટલે શું? તમને ખબર છે પરિઘનો મતલબ? તો આ છે આપણું વર્તુળ. યાદ આવે તમને? આ બધી વસ્તુ તમે ભણીને આવ્યા છો, તમને ખબર હોવી જોઈએ પરિઘ કોને કહેવાય. તો બાળકો પરિઘ એટલે આપણું આ જે વર્તુળ છે ને તે વર્તુળની લંબાઈ. આ વર્તુળની લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય, બરાબર?
વર્તુળમાં કોઈ એક બિંદુથી શરૂઆત કરવાની, કે તમે કોઈ એક બિંદુ લીધું વર્તુળ પર, અહીંયા બિંદુ લીધું, હવે આ બિંદુથી તમારે આખા વર્તુળની લંબાઈને માપવાની, અને આ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય. સમજ પડે છે બાળકો? વર્તુળના એક્ઝામ્પલ આપણે વાત કરવી જોઈતી હતી એકવાર, કે વર્તુળના એક્ઝામ્પલ. તો વર્તુળની વાત કરીએ તો વર્તુળ એટલે, જો તમે છોકરી હોય તો તમે હાથમાં બંગડી પહેરો છો કે જે વર્તુળ હોય છે. જો તમે છોકરા હોય તો કદાચ તમે હાથમાં કોઈ કરું પહેરતા હશો, સિંગ ઇઝ કિંગ, સિંગ ઇઝ કિંગ, સિંગ ઇઝ કિંગ. તો બાળકોએ જે કરું છે તે વર્તુળ છે. તમે સાયકલ ફેરવી હશે, સાયકલનું પૈંડું વર્તુળ છે. એના પછી તમે ઘડિયાળ પહેરતા હશે, બરાબર, તો આ જે ઘડિયાળ છે તેનો આકાર વર્તુળ આકાર છે. ઘડિયાળ તો ચોરસ શેપની બી આવે તમારા ઘરે, એટલે ઘડિયાળ પછી જાત જાતની ડિઝાઇનમાં આવે, પણ નોર્મલી વર્તુળ આકાર ઘડિયાળ તો બધાએ જોઈ હશે. તમારા ઘરે દિવાલ પર જે ઘડિયાળ લટકાવેલી હોય તે પણ વર્તુળ આકારની હોઈ શકે છે. અને ઘણી બધી વસ્તુ આજુબાજુ નજર ફેરવશો તો ઘણી બધી વસ્તુમાં તમને વર્તુળ દેખાશે. અત્યારે હું જે તમને જોઈ રહ્યો છું જે કેમેરામાંથી, તે કેમેરાનું અત્યારે મને આ ચકરડું વર્તુળ આકારનું દેખાતું છે. પછી તમારો ફોનનો કેમેરો મસ્ત અહીંયા વર્તુળ દેખાતા હશે. હવે તમે આ ફોન જોઈને વિચારતા હશો કે સર કયો ફોન વાપરો છો? ચાલો ગેસ કરો આ કયો ફોન હશે. કેમેરાનો લુક જોઈને કદાચ તમને ખ્યાલ આવે તો ખબર નહીં, બાકી આગળથી તો નહીં ખ્યાલ આવશે, પણ અહીંયાથી કદાચ ખ્યાલ આવે તો. ચાલો, મતલબમાં તમને કેમેરો જે દેખાય તે વર્તુળ આકાર છે. પછી મને અત્યારે મારી નજરની સામે અહીંયા બે પંખા દેખાય છે. તમને બી તમારી ઘરે પંખા દેખાશે ભાઈ? તમારા ઘરે પંખા હશે. પંખાનું જોવો પેલું ચકરડું મસ્ત વર્તુળ આકાર. પછી પંખો જ્યારે ગોલ ફરે ત્યારે એના પાંખિયા દ્વારા કેટલી મસ્ત ડિઝાઇન વર્તુળ જેવી બની જાય છે. તો બધે બહુ વર્તુળ દેખાશે. હવે એ તો હવે બાળકો, ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓ કે ઘણા બધા દુનિયાના લોકો, ઘણું બધું પબ્લિક ગુચવારો બી લાવે છે કે ભાઈ વર્તુળ એટલે કે દરો, ફૂટબોલનો દરો, ક્રિકેટનો દરો, એને વર્તુળ કે? અલા ભાઈ, એને વર્તુળ ન કહેવાય ભાઈ, એને ગોરો કહેવાય, ગોલક. ઘણાને એક હાથમાં લીંબુ પકડાઈ દીધું હોય, બેટા આ શું છે આ લીંબુ? તો આ લીંબુ તો ગોલ છે. અલા બેટા, લીંબુ એ ગોલ નહીં કહેવાય, વર્તુળ નહીં કહેવાય. લીંબુ એક ગોલક છે, ગોરો છે. સમજ પડે છે વાતમાં? તો આ ફરક છે બાળકો. વર્તુળ એ 2 ડાયમેન્શન આકૃતિ છે. હવે તમારી મમ્મી અથવા તમે જે બંગડી પહેરો છો અથવા કરું પહેરો છો એ વર્તુળ આકાર કહેવાય. સમજ પડે છે? 2 ડાયમેન્શન. પછી વર્તુળમાં બી પાછા 2 પ્રકાર પડે, કે વર્તુળમાં તમને ખાલી એક કિનારી જ દેખાય. માની લો કે તમે કોઈ બંગડી લીધી તો બંગડીમાં ખાલી કિનારી જ આવે. પરંતુ માની લઉં કે હવે આ ઘડિયાળ છે તો આ ઘડિયાળ બી વર્તુળ જ છે, પણ આ ઘડિયાળની જે ડિસ્પ્લે દેખાય ને તે ડિસ્પ્લે આટલો ભાગ જગ્યા રોકે છે. તો આ ડિસ્પ્લે વાળો જે ભાગ છે તે પણ જગ્યા રોકે. મતલબમાં વર્તુળ જે છે, વર્તુળ તે આખું ફૂલફિલ છે. મતલબમાં રૂપિયાનો સિક્કો લેવો, રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, એ નક્કર વર્તુળ કહેવાય. નક્કર વર્તુળ એટલે અંદરથી પણ આ બધી વસ્તુ મટીરિયલ દ્વારા ભરી દીધી છે, એમ નક્કર વર્તુળ. આ પોલું વર્તુળ, પોલું મતલબ બંગડી, પોલું વર્તુળ છે. નક્કર વર્તુળ ને પોલું વર્તુળ. ઘરે તમારી મમ્મી કોઈ દિવસ ઢોસા બનાવતી હોય તો ઢોસા જે તવી પર બનાવે તે તવી પોલી નહીં હોય, નક્કર હોય, તો જ તો ઢોસા બને. બંગડી જેવી તવી લઈને આવે, મમ્મી ઢોસા બનાવવાના, થોડા બને ઢોસા. સમજ પડી? તો બાળકો જુઓ, તો તમારી મમ્મી જે બંગડી પહેરે છે તે બંગડીનો જે વર્તુળ આકાર ભાગ છે, અથવા તમે જે બંગડી પહેરો છો અથવા તમે જે કરું પહેરો છો તેનો વર્તુળ આકાર ભાગ એ પરિઘ કહેવાય. અને બાળકો આ જે પરિઘ છે ને, આ પરિઘ એટલે વર્તુળની લંબાઈ, અને આ જ પરિઘને વર્તુળની પરિમિતિ પણ કહેવાય. પરિમિતિનો મતલબ શું? જ્યારે ત્રિકોણની પરિમિતિની વાત આવે તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. ચતુષ્કોણની પરિમિતિ એટલે ચતુષ્કોણની ચારેય બાજુનો સરવાળો. એટલે પરિમિતિનો મતલબ કે તમે જે આકૃતિની વાત કરો છો તે આકૃતિની કિનારીની લંબાઈ. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની કિનારીની લંબાઈ, અને ત્રિકોણની કિનારી એટલે ત્રિકોણની 3 બાજુની લંબાઈ. ચતુષ્કોણની પરિમિતિ એટલે ચતુષ્કોણની કિનારીની લંબાઈ, અને ચતુષ્કોણની કિનારી એટલે ચતુષ્કોણની 4 બાજુ. ચતુષ્કોણની 4 બાજુ એ ચતુષ્કોણની કિનારી છે, એની લંબાઈ ચતુષ્કોણની પરિમિતિ. એવી રીતના વર્તુળની કિનારી, આ જે વર્તુળ છે એની કિનારીની લંબાઈને વર્તુળની પરિમિતિ કહેવાય.
અને આ વર્તુળ માટે પરિમિતિ શબ્દ નથી વાપરવામાં આવતો. એટલે મતલબમાં વર્તુળની પરિમિતિ, ઓકે, તમે પરિમિતિ શબ્દ વાપરવો હોય તો વાપરી શકો, પરંતુ પરિમિતિની જગ્યા પર પરિઘ શબ્દ વધારે વાપરવામાં આવે. તો બાળકો વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ એટલે જ વર્તુળની પરિમિતિ, વર્તુળનો પરિઘ એટલે જ વર્તુળની પરિમિતિ, અને એટલે જ વર્તુળની લંબાઈ, જેનું સૂત્ર તમે બાળપણથી ભણો છો, 7મા કે 8માંથી આવે છે. યાદ છે આ સૂત્ર? 2πr. સો આઈ હોપ કે તમને ખબર પડી જશે પરિઘનો મતલબ શું, વર્તુળની પરિમિતિનો મતલબ શું. જ્યારે વર્તુળની વાત આવે ત્યારે આપણે પરિમિતિ શબ્દને પરિઘ લખીશું. વર્તુળની લંબાઈ એટલે વર્તુળની પરિમિતિ, એટલે જ વર્તુળનો પરિઘ. સમજ પડશે તમને? ચાલો બાળકો, તો આગળ વધું છું. ચોથું સૂત્ર હવે આવે છે ક્ષેત્રફળ. કોનું? વર્તુળનું ક્ષેત્રફળ. બાળકો સૌથી પહેલા તો ક્ષેત્રફળનો મતલબ ખબર છે કે આપણી પાસે આ વર્તુળ છે. પરિમિતિનો મતલબ તો સમજ પડી ગઈ કે પરિમિતિ એટલે કિનારીની લંબાઈ, એને પરિમિતિ કહેવાય. પરંતુ શું ક્ષેત્રફળનો મતલબ ખબર છે? બાળકો જ્યારે પણ ક્ષેત્રફળ શબ્દ આવે ને, તો ક્ષેત્રફળનો મતલબ આપેલી આકૃતિ વડે રોકાયેલી જગ્યાનું માપ. તમે જે આકૃતિની વાત કરો છો તે આકૃતિ એ સમતલમાં કેટલીક જગ્યા રોકે છે. તો બાળકો આ જે વર્તુળ છે ને, તે વર્તુળ આપણું આ જે બોર છે તેના પર કેટલીક જગ્યા રોકે છે. અને કેટલી જગ્યા રોકે છે? તો આ જે વર્તુળ છે તે આ બધી જગ્યા રોકે છે પોતાની અંદર. તો આ જેટલી પણ જગ્યા રોકાયેલી છે તે જગ્યાના માપને વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. જ્યારે આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળનો મતલબ ત્રિકોણે સપાટી પર રોકેલી જગ્યાનું માપ. ત્રિકોણ જે સપાટી પર છે તે સપાટી પર કેટલી જગ્યા રોકે છે? તો આટલી જગ્યા રોકે છે. આ જેટલી પણ જગ્યા રોકે છે તે જગ્યાના માપને ક્ષેત્રફળ કહેવાય. એટલે ક્ષેત્રફળ એટલે પદાર્થે રોકેલી જગ્યાનું માપ. ક્ષેત્રફળનો મતલબ પદાર્થે રોકેલી જગ્યાનું માપ, પદાર્થે સપાટી પર રોકેલી જગ્યાનું માપ. તો વર્તુળ એક જેટલી જગ્યા રોકેલી છે તે જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. વાતમાં સમજ પડે છે? હા, તો ચાલો. તો બાળકો વર્તુળનું ક્ષેત્રફળનો મતલબ વર્તુળે રોકેલી જગ્યા. અને શું તમને આ સૂત્ર ખબર છે? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવશે πr². ઓકે, તો બાળકો હવે સૂત્ર બધા લખાવી દીધા. હવે વાત કરીએ એકમની. તો એકમની વાત કરીએ. ત્રિજ્યા, વ્યાસ અને પરિઘ. ત્રિજ્યા, વ્યાસ અને પરિઘ. બાળકો આ ત્રણ વસ્તુ એ લંબાઈ છે. ત્રિજ્યા એક લંબાઈ છે, વ્યાસ પણ એક લંબાઈ છે, અને પરિઘ પણ એક લંબાઈ છે. અને લંબાઈનો એકમ આવે સેન્ટીમીટર, મીટર, મિલીમીટર, કિલોમીટર, નેનોમીટર, માઇક્રોમીટર. આ બધા લંબાઈના એકમ છે. બહુ બધા એકમ આવે. પરંતુ આપણે ધોરણ 10માં જ્યારે તમે મેથ્સ ભણો છો ત્યારે જે એકમની વાત થવાની છે તે આપણે અહીંયા વાત કરીએ તો મોટે ભાગે સેન્ટીમીટરની વાત થશે, મીટરની વાત થશે, કદાચ કોઈ દાખલામાં કદાચ મિલીમીટર આવી જાય અને કદાચ કિલોમીટર કદાચ આવે. આ બેનો ઉપયોગ કદાચ આવે, પણ મોટા ભાગના દાખલામાં સેન્ટીમીટર અને મીટરમાં વાતચીત થશે. તો ત્રિજ્યાના એકમની વાત આવે સેન્ટીમીટર ને મીટર, વ્યાસના એકમની વાત આવે સેન્ટીમીટર ને મીટર, પરિઘના એકમની વાત આવે મિલીમીટર ને કિલોમીટર. પછી આ નંબર 1 છે. નંબર 2 ક્ષેત્રફળનો એકમ. બાળકો આ ક્ષેત્રફળનું સૂત્ર જોવો πr². πr² r² એટલે 2 વખત ત્રિજ્યાનો ગુણાકાર. 2 વખત ત્રિજ્યાનો ગુણાકાર. અને બાળકો ત્રિજ્યા એટલે લંબાઈ, એટલે 2 વખત લંબાઈનો ગુણાકાર. બાળકો 1 વખત લંબાઈ આવે તો 1 વખત સેન્ટીમીટર આવે, અને 2 વખત લંબાઈ આવે તો 2 વખત સેન્ટીમીટર આવે. તો એનો મતલબ કે હું લખી દીધું, ક્ષેત્રફળનો પરિઘ લખાઈ ગયો. ક્ષેત્રફળનો એકમ. તો બાળકો ક્ષેત્રફળના એકમની વાત કરીએ તો ક્ષેત્રફળમાં 2 વખત ત્રિજ્યા છે, એટલે કે 2 વખત લંબાઈ છે. એનો મતલબ કે 2 વખત સેન્ટીમીટર આવશે. અને 2 વખત સેન્ટીમીટરનો મતલબ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, એટલે કે સેન્ટીમીટરનો વર્ગ. ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટરનો વર્ગ, સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર,
કિલોમીટર સ્ક્વેર આ બધા ક્ષેત્રફળના એકમ છે. સો આઈ હોપ કે તમને સમજ પડશે ને આ બધી વસ્તુ યાદ રાખો, કેમ કે દાખલામાં એકમ લખવા જ પડે. એકમ વગર દાખલા અધૂરા છે, દાખલાનો જવાબ અધૂરો છે. કોઈ બી દાખલો ગણશો તો છેલ્લે જવાબમાં એકમ લખવા પડે. અને ઘણા બાળક એકમ નથી લખતા. ઘણાને એકમ એટલે હું એ જ નહીં ખબર પડે. ભાઈ એકમ તો લખવા જ પડે. એકમનું તો બહુ મહત્વ છે ભાઈ. કોઈ બી રાશિ હોય ને, રાશિ, તે રાશિને એકમ હોય છે. તમે કહેશો કે સર રાશિ, સર કઈ રાશિની વાત કરો છો સર? રાશિ એટલે કોણ સર? કોની વાત કરો છો? અલા ભાઈ, રાશિ એટલે ક્વોન્ટિટી. રાશિનો મતલબ કે તમને કોઈ પૂછે કે તમારી હાઈટ કેટલી છે, લંબાઈ કેટલી છે, તો તમે કહેશો કે સર મારી હાઈટ 150 સેન્ટીમીટર છે. તમે એમ નહીં કહેશો કે સર મારી હાઈટ 150 છે. ઓહો, 150 એટલે હું માનું કે 150 કિલોમીટર? તારી હાઈટ 150 કિલોમીટર છે? 150 કિલોમીટરની લંબાઈ વાળો વ્યક્તિ છે તું. લોક બોલવું પડે 150 સેન્ટીમીટર. તારી હાઈટ કેટલી છે? મારી હાઈટ 5 ફૂટ 5 ઇંચ છે. એમ બોલવું પડે. 5 ફૂટ 5 ઇંચ એમ બોલવું પડે. આ બધી વસ્તુ સમજ પડી તમને? કે મારી હાઈટ 1.5 મીટર છે, બોલવું પડે. સમજ પડે છે? 1.5 મીટર. તો બાળકો, સો આઈ હોપ કે હું શું કહેવા માંગુ છું તેમને તમે સમજી રહ્યા હશો. એકમ બહુ અગત્યની વસ્તુ છે. તમે બજારમાં જાઓ છો, તમને તમારી મમ્મી કહે કે જા બેટા, ચા બનાવવાની છે, ઘરે ખાંડ પતી ગઈ છે, જાની જરાક 1 કિલો ખાંડ લઈ આવની. તો તમે દુકાનમાં ગઈને કહેશો કે કાકા 1 કિલો ખાંડ આપો. એમ બોલવું પડે. કિલો એમ નહીં કહેવાય. કાકા 1 ખાંડ આપો ની. એટલે કાકા 1 ખાંડનો દાનો આપી દે તમને. જા બનાવ ચા 1 ખાંડના દાનાથી. મમ્મી આવીને ચંપલથી નહીં તો વેલનથી મારશે. 1 કિલો ખાંડ લાવવા કીધેલી અને ખાલી 1 ખાંડનો દાનો લાવ્યો. બે શરમ. તો બાળકો, વાતને સમજો યાર. એકમ તો લખવો જ પડે જ્યારે કોઈ પણ તમે કોઈ પણ વસ્તુનું માપ શોધો. તો આઈ હોપ કે તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. હવે ઘણી વખત દાખલામાં એકમને એક એકમમાંથી બીજા એકમમાં જવું પડે. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું પડે, સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું પડે. આવું બધું થશે દાખલામાં. તો હવે આપણે વાત કરીશું એકમ પરિવર્તન. એકમ પરિવર્તનની વાત કરીશું. એકમ પરિવર્તન નંબર 1. તો બાળકો, 1 મીટર તમને મીટરમાંથી સેન્ટીમીટરમાં જવા કહે તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અને સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા કહે તો તમારે પદ માનવાનું કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. મારા હિસાબે હવે ધોરણ 10માં આવી ગયેલા બાળકને ડાયરેક્ટ બી આવડતું હોવું જોઈએ કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા કહે તો આ 100 વડે ભાગવાનું. આ 100 નીચે આવી જાય કે આ 100 નીચે આવે એટલે અહીંયા 1 વધ્યો કે 1 સેન્ટીમીટરનો મતલબ 1/100 મીટર. મતલબ કે 100 વડે ભાગવાનું છે. આ 100 નીચે જાય ને એટલે થોડુંક દાખલામાં ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું આપણે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો મતલબ 1/100 મીટર. એના પછી મીટર અને સેન્ટીમીટરનું થઈ ગયું. પછી કિલોમીટર ને મીટરનું ખબર છે. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? 1000 મીટર. એના પછી મીટર અને મિલીમીટરનું કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર. અને સેન્ટીમીટર ને મિલીમીટરનું છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. મોટે ભાગે બાળકો આ પહેલાનો જ ઉપયોગ વધારે આવશે. જે અગત્યનું છે તેના પર હાઇલાઇટ આપી દે, બોક્સ આપી દે. મોટા ભાગના દાખલામાં તો આનો જ ઉપયોગ થશે. કદાચ કોઈ વાર આ નીચેનાનો ઉપયોગ કદાચ આવી જાય, બાકી આનો જ ઉપયોગ વધારે આવશે. એકમ પરિવર્તન મીટર અને સેન્ટીમીટરમાં જ મોટા ભાગની વાતચીત થવાની છે. અહીંયા બી અગત્યના તો આ બે જ છે, આ સેન્ટીમીટર અને મીટર. આ બે અગત્યના છે, આ સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર. સો આઈ હોપ કે તમને અત્યાર સુધી જેટલી પણ વસ્તુ શીખવાડી, જેટલું પણ જ્ઞાન આપ્યું તે બધું તમને યાદ રહી જશે. બેઝિક વસ્તુ છે બાળકો. આ બધું ભણીને આવ્યા છો, બહુ દાખલા કર્યા છે તમે. હજી પણ જો કદાચ તમને આમાંથી કંઈ નથી આવડતું તો મોરે કરવા માટે સમય જોઈતો તો લઈ લો. હું દાખલા ચાલુ કરું. PYQ ઓકે ચાલુ કરું છું. તમારે મોરે કરવું હોય તો કરી લેજો. બાકી હું એવું માનીને ચાલુ છું કે તમને બધું આવડે છે ને નહીં આવડતું હોય તો તમે મોરે કરી લેશો. તો ચાલો PYQ ની કરીએ શરૂઆત. 8.4 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ. જો આવી બધી બેઝિક વસ્તુ બોર્ડમાં 1 માર્કમાં આવી શકે છે.
તો ધ્યાન આપો, આમાં કંઈ લેવાનું નથી. વ્યાસ આપેલો છે, વ્યાસ છે ભાઈ 1.4 સેન્ટીમીટર, પણ દાખલા વ્યાસથી નહીં થાય, ત્રિજ્યાથી થાય. કેમ કે આપણી પાસે જે પરિઘ અને ત્રિજ્યા, પરિઘ અને ક્ષેત્રફળના જે બે સૂત્ર છે ને, એ બંને સૂત્રમાં વાત તો ત્રિજ્યાની જ છે. સૂત્રમાં ત્રિજ્યા વગર દાખલા જ નહીં થાય ભાઈ. તો બસ ત્રિજ્યા હોધવી હોય તો વ્યાસનું ડબલ કરવાનું. શું કરવાનું? વ્યાસનું ડબલ નહીં, કઈ અડધું કરવાનું. ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું ભાઈ. એટલે 8.4 ના અડધા, 8.4 ના છેદમાં 2 કેટલા થાય? 8.4 ના અડધા 4.2. એ એકમ લખવાનું હે ભાઈ, એકમ વગર કામ નહીં ચાલે. હવે હોધવા કીધો છે વર્તુળનો પરિઘ. તો આ વર્તુળનો પરિઘ સૂત્ર શું આવે ભાઈ? હમણાં જ લખાવ્યા, બોલો. 2πr. સૂત્ર વગર દાખલા નહીં થાય. પાઈની કિંમત છે ને, જો રકમમાં કઈ ની કીધી હોય, વાતને સમજો. રકમમાં કઈ ની કીધી હોય તો 22/7 લેવાની. કેટલીક વખત રકમમાં કહી દેશે કે 3.14 લેવો, તો કીધું હોય તો 3.14 લેવાનું. અને એમસીક્યુમાં ધ્યાન આપજો, મારી વાતને સમજો, કે એમસીક્યુમાં જોવાનું ઓપ્શનમાં કે તમને એબીસીડીમાં જવાબમાં પાઈ વાળા જવાબ આપેલા છે, એટલે દાખલામાં તમને જવાબમાં પાઈ દેખાય. જો તમને ઓપ્શનમાં જવાબમાં પાઈ દેખાય તો એનો મતલબ એવો કે પાઈની કિંમત મૂકવાની જ નહીં. પણ અહીંયા જવાબમાં તમને પાઈ નથી દેખાતો, એનો મતલબ પાઈની કિંમત મૂકવાની, અને કઈ નથી કીધું એટલે એનો મતલબ 22/7 મૂકવાની. આર બરાબર 4.2. હવે આ પોઈન્ટમાં કિંમત નહીં મૂકવાની, પોઈન્ટને કરી નાખવાનું કે 4.2 એટલે 42/10. ને હવે સાદુરૂપ આપી દઉં, 7×42. હવે જોવો, નીચે 10 નો ભાગ ચાલે 2 વડે, પણ નહીં ચલાવતા. ઉપર ગુણાકાર કરીને પોઈન્ટ કાપી લો, કેમ કે જવાબ બધા પોઈન્ટમાં છે, અપૂર્ણાંકમાં નથી. તો આ 22 × 44, 44 છંગ 6 ચોક 24, 6 ચોક 24 ને 2 26, બહુ 64. છેદમાં છે 10, તો એક પોઈન્ટ કાપીએ તો 26.4. પરિઘનો એકમ બાળકો, પરિઘનો એકમ સેન્ટીમીટર કે સેન્ટીમીટર સ્ક્વેર? સેન્ટીમીટર. પતી ગયું, સેન્ટીમીટર સ્ક્વેર નહીં, સેન્ટીમીટર. ચાલો, તો સર તમે એટલું ખેંચીને બોલ્યા સેન્ટીમીટર, ને સર અમારાથી સ્ક્વેર એમ બોલાઈ ગયું. ભાઈ ધ્યાન તમારે આપવાનું. હું તમને ગૂંચવવાનો પ્રયત્ન કરીશ, મને મજા આવે કે તમે ગૂંચવાઈ જાઓ. તમને ગૂંચવવાની એક સાહેબને તો કોઈ બી શિક્ષકો કોઈ મજા આવે કે બાળકનું કોન્સન્ટ્રેશન કેટલું છે. ચાલો, તો જવાબ શું આવ્યો? 26.4, ઓપ્શન બી. સો આઈ હોપ કે તમને સમજ પડી જશે. બેઠા માર્ક લેવો આવી 8મા ધોરણવાળી વસ્તુનું, બેઠા માર્ક લેવો. વર્તુળનો પરિઘ 88 સેન્ટીમીટર હોય તો વ્યાસ કેટલો? જોવો દાખલામાં ઊંધું છે. હવે આગળના દાખલામાં વ્યાસ પરથી પરિઘ હોય તો આમાં પરિઘ પરથી વ્યાસ શોધવા કીધો, તો સિમ્પલ ભાઈ પરિઘનું સૂત્ર મૂકીને કામ ધંધો ચાલુ કરી દેવાનો. પરિઘ રકમમાં આપેલો છે 88 સેન્ટીમીટર, તો પરિઘનું સૂત્ર મૂકી દેવું અહીંયા નીચે. પરિઘનું સૂત્ર હમણાં જ શીખવાય, √2πr બરાબર 88. હવે ગણતરીમાં એકમ લખવાનો નહીં, પાઈની કિંમત મૂકવી પડશે ભાઈ. અને રકમમાં કઈ નથી તો 22/7 મૂકી દેવું. આર શોધવાનો છે એટલે આર શોધીને વ્યાસ શોધીશું આપણે. ચાલો સાદુરૂપ, આર ને બનાવો કરતા, આર બરાબર 88. તો હવે આ 7 જશે ઉપર ગુણાકારમાં, 88 × 7, અને આ 2 × 22 જશે નીચે ભાગાકારમાં. સાદુરૂપ આપો, 22 ચોક 88 થાય, 2 દુ 4 થાય ને 7 દુ 14, એટલે કે આર બરાબર 14 એકમ. ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર. ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર, શાંતિ નહીં સેન્ટીમીટર. ઘણા બાળકો સેમી બોલે. આર બરાબર 14 સેમી. સારું નહીં લાગે, આ ખોટી પદ્ધતિ છે એકમ બોલવાની. ઘણા બાળકો 5 મી, 5 મી. તારી ઊંચાઈ કેટલી? 1 મી. એવું નહીં બોલાય બાળકો, આખું બોલવું જ પડે. 1 મીટર. ખોટી પદ્ધતિ છે. આ તો તમારા હારા માટે છે, તમારા ફાયદા માટે એ લોકો મીટરને મી લખે છે કે તમારે બહુ લાંબુ લખવું નહીં પડે. પણ બોલવામાં શું જાય? બોલવામાં હો તાકાત વપરાય. એમ કહો તમે કે સર 5 મીટર ને 5 મી. સર મીટર શું કરવા મેં બોલું? આટલી બધી તાકાત કેમ વાપરું સર? કે આટલો બધો સમય કેમ બગાડું સર? મીટર બોલવામાં સર મારે 1 આખી સેકન્ડ વધારે જાય છે સર. મારો સમય બહુ કિંમતી છે સર. મારે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવાના હોય સર, યુટ્યુબ પર શોર્ટ જોવાના હોય, મારે સર ગેમ રમવાની હોય, મારે ફાલતુ વિડીયો જોવાના હોય, તો પછી સર મારે ફાલતુ ચેટ કરવાની હોય વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર બી ચેટ થાય, મેસેન્જર પર વાતો કરવાની હોય કોઈ સાથે સર, તો મારે 1 સેકન્ડ બચાવવી પડે. તો ભાઈ
આ નહીં ચાલે. સેમી નહીં બોલાય, સેન્ટીમીટર એમ આખું બોલવું જોઈએ. બરાબર, આ સાચી પદ્ધતિ છે. હવે જો આમાં કેવું હોય કે ઘણા બાળકોની મેન્ટાલિટી કેવી હોય કે સર આપણે મીટર બોલીએ કે મી બોલીએ, સેન્ટીમીટર બોલીએ કે સેમી બોલીએ, શું ફરક પડે સર? તો પરીક્ષામાં તો લખવાનું જ છે ને, બોલવાનું થોડું છે. તો આવી મેન્ટાલિટી હોય ને તો ખરેખરમાં તમે ભવિષ્યમાં તકલીફમાં મુકાશો. કે બાળકો, જિંદગી એ લખાણ પર નથી ચાલવાની, જિંદગી તમારા શબ્દ પર ચાલવાની છે. તમે જ્યારે ભવિષ્યમાં આગળ વધશો ને ત્યારે તમારે બોલવું જ પડશે. જે તમારે જીવનમાં જ્યારે પણ આગળ વધવું હોય ત્યારે તમારા શબ્દનું બહુ મહત્વ હશે. તમારે એક આગેવાન બનવું પડશે. તમે ભવિષ્યમાં તમારા હાથ નીચે 10 વ્યક્તિ કામ કરશે તો તમે એની સાથે વાતચીત કરીને વાતો કરશો. તમે ભવિષ્યમાં એ લોકોને કંઈ સમજાવવું હશે તો ત્યારે તમે તમારા શબ્દથી સમજાવો, નહીં કે એ લોકોને લખીને વાત કરશો. એટલે બાળકો બોલતા શીખો, દરેક વસ્તુને સાચી રીતે, સારી રીતે અને આકર્ષક રીતે બોલતા શીખો. તમારા બોલનું બહુ મહત્વ હોય છે. ઘણી વખત તમે એક વસ્તુ જોઈ હશે કે બે વ્યક્તિ એક સરખી વાત કરે છે, એક સરખું બોલે છે, પરંતુ એમનો અંદાજ અલગ છે, એમનો કોન્ફિડન્સ લેવલ અલગ છે, એમની બોલવાની સ્ટાઇલ અલગ છે. તો જે વ્યક્તિની સ્ટાઇલ સારી હોય, જે વ્યક્તિના શબ્દ ક્લિયર હોય, જે વ્યક્તિનું આકર્ષક રીતે બોલતો હોય, જે વ્યક્તિના શબ્દ એકદમ સ્પષ્ટ હોય, તો એની વાતનો ભાર વધારે પડે. એવી જ રીતના કે તમે બોલતી વખતે કોઈ વસ્તુ ખોટી બોલો તે નહીં ચાલે. સેમી એ બોલવાની પદ્ધતિ ખોટી છે. ચાલો ભાઈ, તો આવી બધી અમુક વસ્તુ એવી પણ શીખવી જોઈએ તમારા શિક્ષકો પાસેથી કે જે અભ્યાસના કામની નથી પરંતુ જીવનના કામની છે. જિંદગી જીવવા માટે, ભવિષ્યમાં આગળ વધવા માટે આ બધી વસ્તુ જોઈશે ભાઈ. ચાલો આગળ વધીએ ભાઈ. તો નેક્સ્ટ ક્વેશ્ચન. આ દાખલો બાકી છે ભાઈ. આપણો જવાબ વ્યાસ શોધવા કીધેલો, આપણે તો હજી ત્રિજ્યા શોધી. તો વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ. 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા આર, અને ત્રિજ્યા આવી છે 14. 14 દુ 28 સેન્ટીમીટર. ઘણી વખત ઉતાવળમાં ત્રિજ્યા 14 આવે એટલે 14 ટીક થઈ જાય અને 1 માર્કની પથારી ફેરવાઈ જાય. ચાલો આગળ વધીએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળનો પરિઘ કેટલો? તો આ વખતે ક્ષેત્રફળ આપ્યું છે, જે આપ્યું હોય ત્યાંથી શરૂઆત કરી દેવાની. તો અહીંયા તમને રકમમાં ક્ષેત્રફળ આપ્યું છે. ક્ષેત્રફળ આપ્યું છે 38.5 મીટર સ્ક્વેર. મૂકી દેવું સૂત્ર. કોનું? વર્તુળના ક્ષેત્રફળનું. સૂત્ર મોરે હોવું જોઈએ ભાઈ, પાઈ આર સ્ક્વેર. આ પોઈન્ટને કાઢી નાખો એટલે 385/10. પાઈની કિંમત મૂકવી પડશે. શું મૂકીએ? 22/7 મૂકીએ ભાઈ, કઈ કીધી નથી એટલે. ત્રિજ્યા, હવે પરિઘ શોધવા માટે તો ત્રિજ્યા શોધવી પડે. તો ત્રિજ્યાને આપણે શોધી નાખીએ. ચાલો સાદું રૂપમાં પહેલા આર સ્ક્વેર ને બનાવીએ કરતા. 385/10 જેમ છે તેમ. સત્તુ સોપારીને ઉપર ગુણાકારમાં અને 22 ને લઈ જાવો છેદમાં. ચલો હવે ભાગ ચલાવવો પડશે ભાઈ સાહેબ. 100% આ બેવનો ભાગ ચાલશે. બેઠો છે બી. 22 એકા 22, તો એટલે કે 385/22 કરું છું. તો 22 એકા 22 કેટલા વધ્યા? 6 ને 165 આવ્યા ભાઈ. નહીં ચાલવાનો લાગે ભાગ. હવે આવે કે 22 ના ઘડિયામાં 165, 22 50 નહીં આવે, નહીં ચાલવાનો. 385 ના અવયવ પાડ દઉં ને એટલે વાત પતે. તો કેટલાય ચાલે ભાગ? 5, હા 5 કે 5 5 સતામ 35, 3 વૈધા ને પાછા 5 સતામ 35, 11 સતા 77. ઓકે ચાલો કામ થઈ ગયું. 11 7 ને 5 એટલે 11 ભાગ ચાલી જશે. એટલે 11 દુ 22 નો 2 ને 11 ઉડી જશે ને એટલે 35 રહે. 35. ઓકે, આઈ હોપ કે સમજ પડી જશે તમને. મને એવું કેમ લાગે કઈ ભૂલ છે મારી, કશે કઈક ભૂલ થાય છે કે બધું બરાબર છે? પાઈની કિંમત 22/7 મૂકી દીધી છે. 7 ઉપર 22 નીચે. આ 38.5 એટલે 385/10. ચાલો બધું બરાબર છે. 5 ભાગ ચલાવો. 5 સતામ 35 ને 5 દુ 10. ઓકે ચાલો થઈ જશે દાખલો. ખોટું મેં ટેન્શનમાં આવી જાઉં છું. ઉપર 7 ગુણ્યા 7 એટલે 7 નો વર્ગ. તમે કહો સર 49 લખો ને. 2 ગુણ્યા 2 2 નો વર્ગ. અલા ભાઈ સાહેબ,
49/4 એવું એટલા માટે નહીં લખ્યું કેમ કે આ બધા વર્ગને હવે આપણે કેન્સલ કરી દઈએ. તો r બરાબર 7/2. એકમ લખવાનું ભૂલવાનું નહીં. વાતચીત ચાલે છે મીટરમાં. શોધવાનો છે પરિઘ. તો આ પરિઘ વર્તુળનો પરિઘ, પરિઘનું સૂત્ર 2πr. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા r કેટલી આવી? 7/2. સત્તુભાઈ તમે જાય, બે બે બી ઉડી જાય, વૈધું 22 મીટર. સર મીટર સ્ક્વેર, અલા બેટા પરિઘનો એકમમાં સ્ક્વેર થોડો આવે. 22 મીટર. હા, એક વસ્તુ તમને જરાક કહેવાની રહી ગઈ. શું કહેવાનું રહી ગયું ખબર મારાથી? કે ઘણી વખત આજે તમારા એકમ છે ને, એટલે કે આપણા ક્ષેત્રફળના જે એકમ છે, તો દાખલામાં મીટર સ્ક્વેરને લખવામાં આવે 1 ચોમી. ચોમી, હે ચોમી, એ ચોમી. ચોમીનો મતલબ, તો બાળકો ચોમીનો મતલબ એવો છે ચોરસ મીટર. ચોમી એટલે ચોરસ મીટર. ઘણી વખત દાખલામાં કહેવામાં આવે કે વર્તુળનું ક્ષેત્રફળ 10 ચોમી છે. એટલે ચોમી બોલવાનું નહીં, વર્તુળનું ક્ષેત્રફળ 10 ચોરસ મીટર છે. તો ચોરસ મીટરનો મતલબ જ મીટર સ્ક્વેર. તો ગુજવાતા નહીં, ચોરસ મીટરનો મતલબ જ મીટર સ્ક્વેર. ઓકે. પછી ઘણી વખત તમને કહેવામાં આવે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર, તો તમે 1 સેન્ટીમીટરને લખી શકો 1 ચો સેમી, એટલે ચોરસ સેન્ટીમીટર એવું બોલવાનું. ચાલો, યાદ આવી ગઈ તો કહી દીધું ભાઈ, તમે નસીબવાળા છો કે મને યાદ આવી ગયું. ચાલો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન ગયા વર્ષે માર્ચ 2022 બેઝિક મેથ્સમાં પૂછાયેલો. અને આ દાખલો ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં લગભગ 7 થી 8 વાર તો પૂછાયો જ હશે. તમે કહેશો કે સર એક જ વાર તો પૂછાયો છે. અલા એવું નથી, કોઈ વાર ખાલી જગ્યામાં પૂછાય, કોઈ વાર ખરા ખોટામાં પૂછાય. બધી વસ્તુ બતાવું કેવી રીતના પૂછાય. આ જ વસ્તુ. વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો રકમ કહી છે કે આ બંને સરખું છે, કે વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન છે. હવે કેટલાક બાળકો દાખલામાં ગૂંચવાઈ જાય, હે વર્તુળની પરિમિતિ, પરિમિતિ એટલે? અલા ભાઈ શીખવાયું ને, ઘણા શિક્ષકો આ વસ્તુ નથી શીખવાડતા કે પરિમિતિ એટલે જ પરિઘ. પણ તમને મેં શીખવાડ્યું એટલે તમે એવું નહીં કરતા, હે વર્તુળનો પરિઘ. પરિઘનું સૂત્ર બોલો ભાઈ, વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. વર્તુળનું ક્ષેત્રફળ πr². તો બાળકો ધ્યાનથી જુઓ, બે બાજુ શું થાય છે ખબર? એક વખત r ઉડી જાય છે. r² એટલે 2 વખત r, તો એક r ઉડી ગયો ને એક r વધ્યો. આ પાઈ હો ઉડી જાય એટલે અહીંયા r વધ્યો ને અહીંયા 2, તો આવી ગયો જવાબ r બરાબર 2. દાખલો પતી ગયો. હવે અહીંયા એકમ કોઈ વાતચીત નથી કરી કે એકમ હું, એટલે એકમ એટલે એકમ પોતે જ, કે ત્રિજ્યા બરાબર 2 એકમ. એકમ એટલે એકમ પોતે જ. અલા યાર, એકમ એટલે એકમ પોતે જ, કે ત્રિજ્યા કેટલી આવી? 2 એકમ આવી. સમજ પડી? હવે આ જ દાખલો જોવો, બહુ બધી વાર પૂછાયો. જો હવે આવી રીતના જો, કેટલી બધી વાર, કે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી? હમણાં તો કહી રહ્યો 2 એકમ. એટલે મતલબમાં ઓપ્શન બદલી કાઢ્યા છે. આમાં ઓપ્શન કંઈક અલગ છે, આમાં અલગ છે. એટલે પરીક્ષામાં આવી નાની મોટી વસ્તુનો ફેરફાર થાય. વસ્તુ એક જ છે પણ ફરક આટલો છે. કોઈ વાર ઓપ્શન બદલી કરે, કોઈક વાર ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ શોધવા કહી દે. હવે આ જુઓ, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો 2. એટલે આ વસ્તુ ખાલી જગ્યામાં પૂછી છે તમને. સમજ પડી? આ ગયા વર્ષે જુઓ પૂછ્યા જ કરે છે દર વર્ષે. હવે ખરા ખોટામાં પૂછી કે વર્તુળની પરિમિતિ ને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા 2 એકમ થાય. હા ભાઈ, આપણે કર્યું હમણાં. જો આ બી ગયા વર્ષે પૂછેલું છે. કેટલી બધી વાર બોર્ડમાં પૂછે. એટલે કે આ જે ક્વેશ્ચન છે ને, એ તમારી જે બોર્ડની પરીક્ષા છે તેનો આશિક છે. તમારી બોર્ડની પરીક્ષાના આ ક્વેશ્ચન સાથે અનહદ પ્રેમ છે, પૂછે જ. ચાલો, એના પછી વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળનો વ્યાસ. જોવો, હવે ઘણા બાળક હલા દર વર્ષે પૂછાતું જ છે, હું આને ગોખી કાઢું કે ત્રિજ્યા 2, પરિમિતિ ને ક્ષેત્રફળ સમાન, આવું રકમમાં કહે એટલે મેં 2 ને ટીક કરી દેવા. એટલે મેં ટીક કરી દીધું 2 ને, મારો 1 માર્ક આવી ગયો. બલ્લે 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 2 માર્ક આવી ગયા મારા. બલ્લે બલ્લે 2 માર્ક ની 1 માર્ક આવી ગયા મારા. બલ્લે બલ્લે એવું બલ્લે 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 વાળા જવાબમાં 4 આવે. 1 માર્ક ગયો તમારો. હો ગઈ તેરી બલ્લે બલ્લે, હો ગઈ તેરી બલ્લે બલ્લે. આહા. તો બાળકો ગુચવાઈ નહીં જતા પરીક્ષામાં ભાઈ, મગજથી કામ કરજો. કે ત્રિજ્યા નથી માંગી, વ્યાસ માંગી. ઘણા બાળકને ભાન જ નહીં હોય, ગોખન પટિયા વાળા.
પરિમિતિ ને ક્ષેત્રફળ સરખું, બે ટીક કરી દેવાનું, બલ્લે બલ્લે થઈ જશે આપણી. અલા ભાઈ, તો તમને ખબર છે કે આ દાખલાના જવાબમાં ત્રિજ્યા 2 એકમ આવશે, પણ આપણને શોધવા કીધો છે વ્યાસ, અને વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ, એટલે 2 નું ડબલ 4. સાચવજો ભાઈ, બલ્લે બલ્લે તમારી થઈ જશે. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળ તેના પરિઘ કરતા સંખ્યાત્મક રીતે બમણું હોય. ભાઈ સાહેબ જોજો, રકમ આખી વાંચજો પરીક્ષામાં. વર્તુળનું ક્ષેત્રફળ પરિઘ ને સંખ્યાત્મક, બસ આટલું વાત છે ને જવાબમાં 2 ટીક કરી દે હે, અને પછી બલ્લે 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 બલ્લે. તો વર્તુળની ત્રિજ્યા શોધવા કીધી છે ભાઈ. જો વર્તુળનું ક્ષેત્રફળ, વાતને સમજો યાર, વર્તુળનું ક્ષેત્રફળ પરિઘ કરતા બમણું, એટલે કે ક્ષેત્રફળ એ પરિઘનું બમણું, 2 ગુણ્યા પરિઘ, ક્ષેત્રફળ પરિઘનું બમણું. ક્ષેત્રફળ એટલે πr², અને પરિઘ એટલે 2πr. તો બંને બાજુથી પાઈ ને ઉડાડો, એક વખત r ને ઉડાડો, તો આ વખતે જવાબ આવશે r બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 એકમ. ને ઘણા બાળકો ટીક કરીને આવશે જવાબમાં 2 એકમ. સાચવીને કામ કરવાનું. ચલો, નવો ટોપિક ચાલુ કરીએ છીએ. રેડી એકદમ? તો ધ્યાન આપતા રહેજો. નવો ટોપિકની શરૂઆત કરીએ છીએ. તો બાળકો, હવે છે ને તમારા ચેપ્ટરની મેઇન શરૂઆત થાય છે. વર્તુળનો ચાપ, વૃત્તાંશ અને વૃત્તખંડ, આ છે તમારા ચેપ્ટરની શરૂઆત. અત્યાર સુધી જે ભણાવ્યું ને એ બેઝિક હતું. તમે તમારી ચોપડીમાં ચેપ્ટર જોશો એટલે અહીંયાથી બધી શરૂઆત થશે. તો ચાલો વસ્તુને સમજીએ. અને અત્યાર સુધી જે ભણાવ્યું તે કંઈ ફાલતુ વસ્તુ નથી, એમાંથી બોર્ડમાં દાખલા પૂછાયેલા તે કરાવ્યા છે. હા વળી, હવે તમે જે વસ્તુ 8મા 9મામાં ભણેલા હોય એને રિલેટેડ ક્વેશ્ચન બોર્ડમાં આવી જાય. તમે કોઈને કંઈ નહીં કહી શકો કે સર આ વસ્તુ તો સિલેબસમાં નથી. અલા ભાઈ, એવું નહીં હોય. ઘણા બેઝિક પોઈન્ટ એવા બી હોય કે જેમાંથી સવાલ પૂછવા હોય તો પૂછાય. ઓકે, વાતમાં મત પડી? હવે બરાબર ધ્યાન આપજો બાળકો. આ ટોપિકનો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું, કેમ કે આ ટોપિકનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો હવે પછી આ ચેપ્ટર તમને આવડશે, નહીં તો પછી ચેપ્ટર પૂરું. સમજો વાતને. એટલે અત્યારે જો ધ્યાન આપ્યું તો ચેપ્ટર આવડશે. ધ્યાન આપવાનું છે ભાઈ, ધ્યાન નહીં આપ્યું તો આ ચેપ્ટર પૂરું. તો ધ્યાન આપજો. વર્તુળનો ચાપ, આપણે એક એક કરીને 3 વસ્તુ સમજવાની છે. કદાચ ચાપ તમને ખબર હોવું જોઈએ, ખબર હોય નહીં હોય, આપણે એકદમ ડિટેલમાં શીખવાના. તો પહેલા હું શીખવાડી દઉં તમને વર્તુળનો ચાપ. બાળકો, વર્તુળનો ચાપને તમારે જો સમજવું હોય તો તમારે સૌથી પહેલા એક કામ કરવું પડશે મારું. હું તમને એકદમ મસ્ત રીતે સમજાવી દઉં. તો ચાલો, સૌથી પહેલા તમે ઊભા થાઓ. હવે તમારા ઘરમાં તમારી મમ્મી જે બંગડી પહેરે છે, કશેથી બી એકાદ બંગડી હોધી કાઢો, આખા ઘરમાં ખોરડોર કરી વળો. ઘરની તિજોરી છે, ઘરનું કબાટ છે, ગમે ત્યાંથી એકાદ બંગડી ખાલી હોધી કાઢો. કાચની, સોનાની કે ચાંદીની બંગડીની વાત નથી કરતો, કે લોખંડની, કાચની બંગડી કશેથી હોધી કાઢો. હોધી કાઢી મળી બંગડી. હવે એ બંગડીને તોડી નાખો, એ બંગડીના 2 ટુકડા કરી નાખો. હે સર, સર માર ખવડાવવાના ધંધા કેમ કરો છો સર? સર બહુ માર પડે છે સર, કેવી રીતના મમ્મીને મોરું બતાવવા? બાળકો, કદાચ એકાદ નકામી બંગડી બી મમ્મીની હોય તો લેવો ને એને તોડી નાખો. તમારી પાસે જે બંગડી છે, મમ્મીની બંગડી કાચની, એના બે ટુકડા કરી નાખો. તો તમે મમ્મીની બંગડીને 2 ટુકડા કરી નાખ્યા. વાતને સમજો કે આ છે બંગડી, અને તમે આ બંગડીના 2 ટુકડા કર્યા. બરાબર? તો તમે આ બંગડીના 2 ટુકડા કરશો ને, ઉભા રહો, આ બંગડીના 2 ટુકડા તમને બતાવું કેવી રીતના. આ બંગડીના મારે 2 ટુકડા તમને બતાવવાના છે, તો બતાવવાની કોશિશ કરું. તો તમે આ બંગડીના 2 ટુકડા કર્યા. ઓકે, 1 મિનિટ. હા, ઓ સર મસ્ત તમે અહીંયા ટપકું પાડ્યું મોટું. કેમ એમ જ? કેમ સર એમ જ એટલે? અલા ભાઈ, બહુ પંચાયત તમને, જોયા કરું. તો બાળકો, આ જે બંગડી છે તેના તમે 2 ટુકડા કર્યા. શું કર્યા? 2 ટુકડા કર્યા. જુઓ, તો 2 ટુકડા કરશો. તેમાં પહેલો ટુકડો ના છે બીજો ટુકડો. કંઈક આવું તમને દેખાશે બંગડીના 2 ટુકડા કર્યા પછી. વાતમાં સમજ પડે છે ને?
કે તમે બંગડીના બે ટુકડા કરશો એટલે કંઈક તમને આવું દેખાશે કે પહેલા બંગડી કંઈક આ રીતના હતી ચાલો કઈ નહીં, એમ આ રીતના હતી, પછી એ બંગડીના બે ટુકડા થઈ ગયા. સમજ પડે છે બાળકો વાતમાં? બંગડીના શું થઈ ગયા? બે ટુકડા થઈ ગયા. ધ્યાન આપતા રહેજો. સર આ કેમ કર્યું? ઉભા રહેવો, હવે સમજાવું તમને. એ પાછો કલર પાછો લેવા સારું. ચાલો તો બાળકો બંગડીના બે ટુકડા કરી દીધા છે કે આ બંગડી છે. એમાં જુઓ આ બે ટુકડા જે તમને દેખાય છે તેમાં આ છે નાનો ટુકડો, આ મોટો ટુકડો. તો બંગડીના તમે બે ટુકડા કરશો, એક ટુકડો તમે હાથમાં લેવો, બીજો ટુકડો તમારા હાથમાં લેવો, તેમાં જે નાનો ટુકડો છે, આ મોટો ટુકડો છે, આ બંને ટુકડાને કહેવાય ચાપ. આ બંને ટુકડાને શું કહેવાય? ચાપ. એટલે કે બાળકો વર્તુળ પર તમારે બે બિંદુ લેવાના. વર્તુળ પર તમે જો બે ભિન્ન બિંદુ લેશો તો આ ભિન્ન બિંદુના લીધે વર્તુળના બે ટુકડા થઈ જાય છે. આ બંને ટુકડાને ચાપ કહેવાય. નાના ટુકડાને લઘુ ચાપ કહેવાય અને મોટા ટુકડાને ગુરુ ચાપ કહેવાય. સમજ પડશે બાળકો મારી વાતમાં? આ છે લઘુ ચાપ, આ છે ગુરુ ચાપ. ચાપ એટલે વર્તુળના ટુકડા, વર્તુળની કિનારીના ટુકડા. તમને મેં રૂપિયાના સિક્કાના ટુકડા નથી કરવા કીધા, બંગડીના ટુકડા કરવા કીધા. અને બંગડીના ટુકડા એટલે કિનારીના ટુકડા. એટલે વર્તુળની આ જે કિનારી છે, વર્તુળનો જે પરિઘ છે, વર્તુળની કિનારીના બે ટુકડાને ચાપ કહેવાય. તો બાળકો આ છે ચાપનો મતલબ કે વર્તુળ પરના બે ભિન્ન બિંદુથી મળતા વર્તુળના દરેક ભાગને વર્તુળનો ચાપ કહે છે. શું કહે છે? ચાપ કહે છે. નાના ભાગને લઘુ ચાપ, મોટા ભાગને ગુરુ ચાપ કહે છે. સમજ પડશે તમને? ચાલો, કદાચ બાળકોને એવો સવાલ થાય તમને કે સર માની લેવો કે આપણું આ જે વર્તુળ છે, આ વર્તુળના બે ટુકડા કંઈક એવી રીતના કર્યા, મતલબ આ વર્તુળ પર બે ભિન્ન બિંદુ લેવાના. તો મેં એક બિંદુ અહીંયા લે ભાઈ સાહેબ, મેં એક બિંદુ અહીંયા લીધું ને બીજું બિંદુ અહીંયા લીધું. તો બાળકો આવી રીતના જો બે બિંદુ લેશો, મતલબમાં જે વ્યાસ છે ને, વ્યાસ, વર્તુળનો જે વ્યાસ હોય તે વ્યાસ પર જ તમે એક્ઝેક્ટ બે બિંદુ લઈ લેવો અને પછી આ વર્તુળના બે ટુકડા જોશો તો બાળકો એ ટુકડા, તો તમારા મનમાં સવાલ થાય, વાત તો સાચી કે આ બંને ટુકડા ચાપ છે, પણ તમારા મનમાં સવાલ થશે કે સર તો આમાં લઘુ ચાપ કયો અને ગુરુ ચાપ કયો? મતલબમાં વર્તુળના બે સરખા ભાગ થાય તો એ બંને ભાગને ચાપ તો કહેવાય, પણ લઘુ ચાપ ગુરુ ચાપ એવું નહીં, અર્ધ વર્તુળ ચાપ. તો આ બંને ભાગને કહેવાશે અર્ધ વર્તુળ ચાપ. ઉપરનો ભાગ છે અર્ધ વર્તુળ ચાપ અને નીચેનો ભાગ બી અર્ધ વર્તુળ ચાપ છે. સો આઈ હોપ કે તમને સમજ પડી જશે. બે સરખા ભાગ થાય તો એ ભાગને કહેવાય અર્ધ વર્તુળ ચાપ. જો વર્તુળ પર બંને બિંદુ એ રીતે લેવામાં આવે કે જેથી બંને ભાગ સરખા થાય તો દરેક ભાગને અર્ધ વર્તુળ ચાપ કહે છે. શું કહે છે? અર્ધ વર્તુળ ચાપ કહે છે. તો મારા હિસાબે તમને સમજ પડી જશે અર્ધ વર્તુળ ચાપનો મતલબ. તો ચાલો ભાઈ, ચાપ એટલે ક્લિયર. ચાપ એટલે શોર્ટ એન્ડ સિમ્પલ વર્તુળના બે ટુકડા. કેવું વર્તુળ? કિનારી વાળું. એક્ઝામ્પલ તરીકે બંગડી, બંગડીના બે ટુકડા. તો આ બંને ટુકડાને કહેવાય ચાપ. નાનો ટુકડો લઘુ ચાપ, મોટો ટુકડો ગુરુ ચાપ. એના પછી હવે આપણે વાત કરીશું વર્તુળનો વૃતાંશ. બાળકો હવે ફરી એકવાર તમારે વર્તુળના ટુકડા જ કરવાના છે, પરંતુ હવે તમારે બંગડીના ટુકડા નથી કરવાના. હવે તમારે પપ્પા પાસે જવાનું છે. જાઓ પપ્પા પાસે અને પપ્પાને કહો, પપ્પા રૂપિયાનો સિક્કો આપો, 2 રૂપિયાનો સિક્કો આપો. લઈ લો પપ્પા પાસે રૂપિયા કે 2 રૂપિયાનો સિક્કો. પપ્પા કહેશે શું કરવાનો? તો કહેજો પપ્પાને, હું આ રૂપિયાના સિક્કાના 2 રૂપિયાના સિક્કાના ટુકડા કરવાનો.
પપ્પા મારી દેશે તમને એક જોરદાર તમાચો કે જેનો અવાજ 10 ઘર દૂર સુધી સંભળાશે. તો ભલે મારી દે પરંતુ લઈને રહેજો. તો બાળકો મજાક. ખબર નહીં હવે પપ્પા શું કરે, મને ખબર નથી. કેટલાકના પપ્પા ગુસ્સો કરે, કેટલાકના પપ્પા આશ્ચર્યચકિત થશે અને ઘણાના પપ્પા એવા પણ હોય, વાહ બેટા પહેલી વખત તું એ કંઈક એવું વિચાર્યું કે જે મેં નહીં વિચારેલું કે તું રૂપિયાના સિક્કાના 2 ટુકડા કરવાનો. રૂપિયો જ છે ને, જા ટુકડા કર. સારું છે 1000ની નોટની હતી. તમે એમ કહેશે 1000ની 1000ની નોટની 2000ની નોટ કે 500ની નોટ. માની લો કે 500ની નોટ હતી ને કે પપ્પા 500ની નોટના 2 ટુકડા કરવાનો. ખબરદાર, પપ્પા 500 રૂપિયા આપતે જ નહીં તો તમને, અને કંઈક બીજું જ તમને આપી દેતે 2 ગાલ પર, 2 ગાલ લાલ. તો બાળકો રૂપિયાનો સિક્કો કે 2 રૂપિયાનો સિક્કો કે કઈક એવી વસ્તુ કે જે નક્કર વર્તુળ હોય, નક્કર વર્તુળ. હવે તમારે નક્કર વર્તુળના ટુકડા કરવાના છે. માની લેવો કે આ વર્તુળ છે નક્કર વર્તુળ, આ ભાગ ખુલ્લો નથી, આ બંધ છે. નક્કર વર્તુળ, આ છે વર્તુળનું કેન્દ્ર. હવે બાળકો આ વર્તુળમાં તમારે 2 ત્રિજ્યા લેવાની છે. કેટલી ત્રિજ્યા લેવાની છે? 2 ત્રિજ્યા. ધ્યાન આપતા રહેજો. તમારે વર્તુળમાં 2 ત્રિજ્યા લેવાની છે. આ છે પહેલી ત્રિજ્યા, આ છે બીજી ત્રિજ્યા. આ 2 ત્રિજ્યા લેવાથી શું થયું? તો વર્તુળનો આ જે નક્કર ભાગ છે તેના 2 ભાગ થયા. મતલબમાં તમારે તમારો રૂપિયાનો સિક્કો કે 2 રૂપિયાનો સિક્કો એને આવી રીતના તોડવાનો છે. સમજ પડી? એટલે કે વર્તુળના કંઈક આવા 2 ભાગ થશે. આ પહેલો ભાગ અને આ છે બીજો ભાગ. આવા 2 ભાગ વર્તુળના થશે. હવે જો આકૃતિમાં કદાચ તમને મજા નહીં આવે તો એ તમારો પ્રોબ્લેમ છે, બાકી સમજ પડી ને. આનું મસ્ત એક એક્ઝામ્પલ આપું ને, તમે પીઝા તો ખાતા છો, મસ્ત દુકાને જવાનું પીઝા શોપ પર અને પછી પીઝાનો ઓર્ડર કરવાનો. પેલા ભાઈએ મસ્ત કટિંગ કરેલું જોઈ, બસ ખાલી ખેંચવાનું હોય, મસ્ત ચીઝ નીકળે લાંબુ મસ્ત, અને પછી પીઝાનો ટુકડો. આ છે પીઝાનો ટુકડો જે તમારા હાથમાં છે, ને પછી મોઢાની અંદર નાખવાનો અને પછી મસ્ત ખાવાની મજા લેવાની. મજા આવી ગઈ પીઝા ખાવાની. તો બાળકો એ જે પીઝા તમે ખાવ છો તે પીઝાનો ટુકડો એ બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે. મતલબમાં વર્તુળમાં તમારે 2 ત્રિજ્યા લેવાની. તો આ 2 ત્રિજ્યા લેવાથી વર્તુળના જુઓ આ 2 ભાગ પડી ગયા, અને આ જે 2 ભાગ પડી ગયા જેનો હું અહીંયા એક કલર આપી દઉં, જુઓ આ જે 2 ભાગ પડી ગયા. જુઓ આ નીચેનો ભાગ, આ જે ભાગ તમને દેખાય છે, આ જે વાદળી કલરનો ભાગ તે વૃતાંશ છે. પછી આ જે સફેદ કલરનો ભાગ છે તે વૃતાંશ છે. આ બંને ભાગ છે વૃતાંશ. હવે આ જે તમને નાનો ભાગ દેખાય છે એને કહેવાય લઘુ વૃતાંશ, અને આ જે તમને મોટો ભાગ દેખાય છે, બરાબર દેખાતું નથી, ઉભા રહ્યો, કલર ડાર્ક લેવો પડશે. આ કલર લે. નાનો ભાગ છે લઘુ વૃતાંશ અને મોટો ભાગ છે ભાઈ સાહેબ ગુરુ વૃતાંશ. સમજ પડશે? વૃતાંશ એટલે વર્તુળ, નક્કર વર્તુળના 2 ટુકડા. કેવા વર્તુળના? નક્કર વર્તુળના. કેવા ટુકડા? તો વર્તુળમાં 2 ત્રિજ્યા લેવાની, અને 2 ત્રિજ્યાથી વર્તુળના અંદરના ભાગના જે 2 ટુકડા થઈ તે બંને ટુકડાને વૃતાંશ કહેવાય. આ છે લઘુ વૃતાંશ અને આ છે ગુરુ વૃતાંશ. પીઝા ખાવા બેઠા છો તમે, તમારા હાથમાં જે પીઝાનો ટુકડો છે તે લઘુ વૃતાંશ છે, અને બાકીનો જે પીઝા છે, પીઝા ખાતી વખતે તમે જે પહેલો ટુકડો ખેંચી લીધો પીઝામાંથી, તે પહેલો ટુકડો જે તમારા હાથમાં છે તે લઘુ વૃતાંશ છે, અને જે ટુકડો ટેબલ પર પડેલો છે બાકીનો ટુકડો તે ગુરુ વૃતાંશ છે. આ છે તમારા હાથનો ટુકડો લઘુ વૃતાંશ, ને આ છે ટેબલ પરનો બાકીનો ભાગ ગુરુ વૃતાંશ. સો આઈ હોપ કે તમને મસ્ત સમજ પડી ગઈ હશે વૃતાંશમાં. તો બાળકો વર્તુળનો વૃતાંશ એટલે વર્તુળની 2 ત્રિજ્યા વડે થતો વર્તુળનો ભાગ, બરાબર. તો વર્તુળમાં 2 ભિન્ન ત્રિજ્યા વડે, 2 ભિન્ન ત્રિજ્યા વડે વર્તુળની અંદરના પ્રદેશના, વર્તુળની અંદરના પ્રદેશના મળતા દરેક ભાગને વર્તુળનો વૃતાંશ કહે છે. શું કહે છે? વર્તુળનો વૃતાંશ કહે છે. માનો કે મારા હિસાબે હવે મારે તમને લખાવવાની જરૂર નથી કે નાના ભાગને લઘુ વૃતાંશ કહેવાય, મોટા ભાગને ગુરુ વૃતાંશ કહેવાય. આ તો કોમન સેન્સની વસ્તુ છે, તો એને લખાવતો નથી. બસ ખાલી વૃતાંશને વ્યાખ્યા લખાઈ દીધી
કે વૃતાંશ એટલે બે ત્રિજ્યા લેવાની ભાઈ સાહેબ, બે ત્રિજ્યા લેવાની, અને બે ત્રિજ્યા લેવાથી મળતા વર્તુળના દરેક ભાગને વૃતાંશ કહેવાય. બાળકના મનમાં થયો સવાલ, સર રિંકેશ સર, માની લેવો સર કે મેં બે ત્રિજ્યા લીધી, સર મેં જે બે ત્રિજ્યા લીધી આ છે સર પહેલી ત્રિજ્યા, અને હવે સર આ છે બીજી ત્રિજ્યા. ઓ આ શું થયું, ત્રિજ્યા ભાગી ચાલી, અને આ છે સર બીજી ત્રિજ્યા. તો સર બે ત્રિજ્યા કઈક આ રીતે મેં તો લઈ લીધી, તો સર હવે શું સર, બે ત્રિજ્યા જો મેં આ રીતે લઈ લઉં તો હવે? તો બાળકો તમે બે ત્રિજ્યા લીધી છે, પરંતુ તમે આ બે ત્રિજ્યા એવી રીતના લીધી કે વર્તુળના જે અંદરના પ્રદેશના બે ભાગ થયા એ બંને ભાગ તો સરખા જ થઈ ગયા, ઉપર ને નીચે કઈ ફરક જ નથી લાગતો. પીઝાના તો ખતરનાક તમે ટુકડા કરી દીધા. તો બાળકો તો આવા ટાઈમે આ બંને ભાગને વૃતાંશ તો કહેવાય જ, વૃતાંશ તો કહેવાય કે આ નીચેનો ભાગ, ઓ ભાઈ સાહેબ આ વૃતાંશ છે, આ ઉપરનો ભાગ વૃતાંશ છે, પણ આ બંને અર્ધ વૃતાંશ, આ બંને ભાગને કહેવાશે અર્ધ વૃતાંશ. શું કહેવાશે? અર્ધ વૃતાંશ કહેવાશે. સો આઈ હોપ કે તમને સમજ પડી જશે. ચાલો વૃતાંશ એટલે ક્લિયર બધાને? આગળ વધીએ તો વૃતાંશ સમજાવી દીધું. હવે છેલ્લી એક વસ્તુ બાકી, વર્તુળનો વૃત્તખંડ. બાળકો તમને મેં તમારા પપ્પા પાસે બે સિક્કા લેવા કીધેલા. કેટલા સિક્કા લેવા કીધેલા? બે સિક્કા. એક સિક્કાના તો તમે આવા બે ટુકડા કરી દીધા. હવે બીજા સિક્કાના ફરી એકવાર ટુકડા કરવાના છે. અને બાળકો હવે તમારે જે ટુકડા કરવાના છે તે કેવા ટુકડા કરવાના છે ખબર? તો બાળકો આ વખતે તમારે વર્તુળમાં બે ત્રિજ્યા નથી દોરવાની, તમારે દોરવાનો છે વર્તુળની અંદર એક જીવા. તમે દોરી દીધી વર્તુળમાં એક જીવા દોરી દીધી છે, અને જેવી મેં આ જીવા દોરી દીધી તો આ વર્તુળની જે અંદરનો ભાગ છે, અંદરના ભાગના બે ટુકડા થતા દેખાય છે. આ ઉપરનો ટુકડો અને આ છે નીચેનો ટુકડો. તો બાળકો આ જે વર્તુળની અંદરનો ભાગ છે, જીવાના લીધે વર્તુળના બે ટુકડા થઈ ગયા. તો બાળકો આ બંને ટુકડાને વૃત્તખંડ કહેવાય. નાના ટુકડાને કહેવાય લઘુ વૃત્તખંડ, મોટા ટુકડાને કહેવાય ગુરુ વૃત્તખંડ. સમજ પડશે? તો બાળકો વૃત્તખંડ એટલે જીવાથી બનતા બે ટુકડા. તો આ જે ટુકડો તમને દેખાય છે, આ જે ટુકડો દેખાય છે આ છે લઘુ વૃત્તખંડ. અને આવી રીતના તમે જે રૂપિયાના સિક્કાના બે ભાગ કર્યા ને, એમાં મોટો ભાગ એને કહેવાશે ગુરુ વૃત્તખંડ. આવા બે ભાગ દેખાશે. બરાબર? કલર કરો સર, કલર કલર. તો બાળકો તો આ લઘુ વૃત્તખંડ, ઉભા રહ્યો ફરી એકવાર લખી કાઢા, પેલા કલર મારવા દઉં. તો આ લઘુ વૃત્તખંડ, આ સફેદ કલરનો ભાગ એટલે લઘુ વૃત્તખંડ, અને આ વાદળી કલરનો ભાગ એટલે ગુરુ વૃત્તખંડ. આ નીચેનો ભાગ એ ભાઈ સાહેબ, આ નીચેનો ભાગ જે દેખાય છે તે છે લઘુ વૃત્તખંડ, અને આ જે ઉપરનો ભાગ દેખાય છે તે છે ગુરુ વૃત્તખંડ. એટલે અહીંયા જીવાની મદદ લીધી, એક જીવા ખાલી જોઈએ આપણે. હવે બાળકના મનમાં કદાચ એવો સવાલ થાય કે રિંકેશ સર કે આપણે જીવા લેવાની છે સર, જીવા. માની લેવો સર મેં આ જીવા કઈક આવી રીતના લઈ લીધી. વાહ બેટા, बहुत होशियार हो गए हो तुम. तो बाળકો આ જીવા એ તો વ્યાસ લઈ લીધો તમે. તો તમે કહેશો કે સર વ્યાસ બી જીવા તો કહેવાય જ ને સર, ખોટું હું છે? સાચી વાત છે તમારી. તો બાળકો મતલબમાં આ તો કંઈક આવું જ થઈ ગયું કે આ બી કઈ વ્યાસ જેવી જ ફિલિંગ આવતી હતી. અહીંયા આ જીવા બી વ્યાસની ફિલિંગ આપે છે. તો બાળકો હવે આજે તમને વર્તુળના બે ભાગ દેખાય છે. આ પહેલો ભાગ, અલા કલર નથી થતો, આ પહેલો ભાગ અને આ છે બીજો ભાગ. તો આ બંને ભાગ પણ વૃત્તખંડ જ છે. નાના ભાગને કહેવાય અર્ધ વૃત્તખંડ, અને મોટા ભાગને બી કહેવાય, સોરી નાના એટલે બે હરખા જ છે, બંને ભાગને કહેવાય અર્ધ વૃત્તખંડ. હવે બાળકો અર્ધ વૃત્તખંડ ને અર્ધ વૃત્તાંશમાં ફરક શું? તમે કહેશો કે સર એ તો હરખું જેવું જ લાગે, અર્ધ વૃત્તાંશ અર્ધ વૃત્તખંડ. તો વાત તો સાચી છે, બેઉમાં કઈ ફરક નથી. તમને આ જે ટુકડા દેખાય તેને તમારે અર્ધ વૃત્તાંશ કહેવું હોય તો અર્ધ વૃત્તાંશ,
અર્ધ વૃત્તખંડ કહેવું હોય તો અર્ધ વૃત્તખંડ, જે કહે તે બધું હરખું જ છે. હવે બાળકો બીજી એક વસ્તુ કે તમારી ટેક્સ્ટબુકના કોઈ બી દાખલા કે કોઈ બી જગ્યાએ આની વાત આવવાની હો નથી. લઘુ ને ગુરુની જ વાત આવશે, આ અર્ધની વાત આવવાની જ નથી, એટલે એની બહુ ટેન્શન લેવાની જરૂર બી નથી. તો વૃત્તખંડમાં સમજ પડી ગઈ. પહેલા તો બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે કે વર્તુળની કોઈ એક જીવા વડે વર્તુળ આકાર પ્રદેશના મળતા બંને ભાગને વૃત્તખંડ કહે છે. નાના ભાગને લઘુ વૃત્તખંડ, મોટા ભાગને ગુરુ વૃત્તખંડ, અને જો બંને ભાગ સરખા થાય તો અર્ધ વૃત્તખંડ. સો આઈ હોપ કે તમને સમજ પડી જશે. ક્લિયર? તોને તોન વસ્તુ. ચાપ એટલે બંગરીનો ટુકડો, ચાપ એટલે વર્તુળની કિનારીનો ટુકડો, નાનો લઘુ ચાપ, મોટો ગુરુ ચાપ. વૃતાંશ એટલે પીઝાનો ટુકડો, વૃતાંશ એટલે પીઝાનો ટુકડો, એટલે કે બે ત્રિજ્યા વાળો ટુકડો. વર્તુળમાં બે ત્રિજ્યા દોરવાથી બે ટુકડા પડે તેને કહેવાય વૃતાંશ. નાનો ટુકડો લઘુ વૃતાંશ, મોટો ગુરુ વૃતાંશ. યાદ રાખજો, વૃતાંશ બે ત્રિજ્યા આવે તો વૃતાંશ બે ત્રિજ્યા, વૃતાંશ બે ત્રિજ્યા વૃતાંશ. અને જીવા વડે ટુકડો પડે તો વૃત્તખંડ, જીવા વૃત્તખંડ, ત્રિજ્યા વૃતાંશ, જીવા વૃત્તખંડ. યાદ રાખજો, વૃત્તખંડની વાત આવે તો જીવા, જીવા તો વૃત્તખંડ. તો જીવાના લીધે જે વર્તુળના બે ટુકડા પડે, નાનો એટલે લઘુ વૃત્તખંડ, મોટો એટલે ગુરુ વૃત્તખંડ. આનું કઈ એક્ઝામ્પલ અત્યારે કોઈ ખાસ મારી પાસે એક્ઝામ્પલ નથી. પીઝાનો ટુકડા જેવું, એમ કે પીઝાનો સર આવો ટુકડો કરી દે, ચાલો નહીં તમે કહેતા હોય તો કરી દઉં ભાઈ. તમે જાઓ દુકાને પીઝા ખાવા ને કેજો દુકાનવાળાને આવો ટુકડો પાજે ભાઈ. ચાલો, તો આઈ હોપ કે તમને સમજ પડી જશે. હવે બાળકો તમને છે ને દાખલા આવશે કેવા ખબર? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો આ બધા દાખલા કરવા માટે હવે આપણે નવા સૂત્ર શીખવા પડશે. તો આપણે જોઈશું હવે સૂત્ર, વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ અને એના સૂત્ર જોવાના. તો ચાલો ફરી એકવાર આપણે બધી આકૃતિ દોરવી પડશે. ચાલો, તો મેં આ એક વર્તુળ દોરી દીધું છે, આ એનું કેન્દ્ર છે, અને આ વર્તુળમાં હું બે જીવા દોરી દઉં છું. આ છે વર્તુળમાં પહેલી જીવા, જીવા કા ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા. હવે બાળકો આજે બે ત્રિજ્યા દોરીને તો આ બે ત્રિજ્યા વચ્ચે કંઈક ખૂણો બને છે. આ ખૂણાને થીટા નામ આપવાનું. જોવા જઈએ તો અહીંયા ઉપર બી ખૂણો બને, બરાબર, પરંતુ આપણે નાના ખૂણાની વાત કરવાની. અહીંયા આપણે ઓ નામ આપી દઈએ, અહીંયા એ ને બી નામ આપી દઈએ. તો ચાલો, તો બાળકો જોજો, જોજો આટલો જે ભાગ તમને દેખાય છે અને હું કહેવાય ચાપ. જોજો કાં લીટી મારું છું, આ બી હું છે ચાપ. નાનો ભાગ એટલે લઘુ ચાપ ને મોટો ભાગ એટલે ગુરુ ચાપ. તો સૌથી પહેલું આપણું સૂત્ર છે કે લઘુ ચાપની લંબાઈ, લઘુ ચાપની લંબાઈ એલ. સૂત્ર મોરે કરવા પડશે ભાઈ. સૂત્ર છે એલ બરાબર પાઈ આર થીટા છેદમાં 180. સૂત્રમાં ત્રિજ્યા આર છે, આ છે આપણી ત્રિજ્યા આર, અને થીટા છે. થીટા એટલે બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો, અથવા તો ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. થીટા એટલે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આકૃતિમાં દેખાય છે. આ ચાપની લંબાઈનું સૂત્ર છે, લઘુ ચાપની લંબાઈ. આ સૂત્ર ગુરુ ચાપની લંબાઈ માટે બી ચાલે, પરંતુ જો ગુરુ ચાપની લંબાઈની વાત આવે તો ગુરુ ચાપનો કેન્દ્ર આગળનો ખૂણો લેવો પડે, આ ખૂણો. એટલે થીટા તરીકે તમારે ગુરુ ચાપનો ખૂણો લેવો પડે. એટલે આ સૂત્ર ગુરુ ચાપ માટે બી ચાલે, પરંતુ ગુરુ ચાપની લંબાઈનું આ બીજું બી એક સૂત્ર લખાવું. આ સૂત્ર એ એકચ્યુઅલી આવું કોઈ પ્યોર સૂત્ર નથી, એક કોન્સેપ્ટ વાળું સૂત્ર છે કે ગુરુ ચાપની લંબાઈનું સૂત્ર. તો બાળકો ગુરુ ચાપની લંબાઈનો મતલબ કે તમે આજે તમારો આખું વર્તુળ છે, આખા વર્તુળની જે કિનારી છે, આમાંથી તમે આટલો ભાગ, આ લઘુચાપ વાળો ભાગ કરી નાખો ની, આખા વર્તુળમાંથી આ લઘુચાપ વાળો ભાગ કરી નાખો ની, આટલો ભાગ. તો હું વૈધું, આટલું વૈધું ને, આ હું વૈધું, હું આ તો ગુરુચાપ વૈધો. એટલે કે વર્તુળમાંથી લઘુચાપને કરી નાખીએ તો ગુરુચાપ મળે. એટલે કે ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળની લંબાઈ, એટલે કે વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. સમજ પડી? વર્તુળમાંથી લઘુચાપને કરીએ તો ગુરુચાપ વધે,
વર્તુળમાંથી લઘુચાપને કરી નાખું, ગુરુચાપ વધે. સમજ પડી? ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળ માઇનસ લઘુચાપની લંબાઈ. વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. સો આઈ હોપ કે ક્લિયર. તમને અર્ધ વર્તુળની લંબાઈ પૂછવામાં આવે, અર્ધ વર્તુળ ચાપની લંબાઈ, આવું બી પૂછી શકાય. એમ તો નહીં આવે આનું બહુ ખાસ. અર્ધ વર્તુળમાં શું થાય? આટલો ભાગ થાય ને. તો બાળકો આ જે ભાગ છે તે પરિઘનો અડધો છે. વાતને સમજો, પરિઘનો અડધો. પરિઘ એટલે 2πr અને 2πr ના અડધા એટલે πr. અર્ધ વર્તુળ ચાપની લંબાઈ એટલે πr. બીજી ભાષામાં સમજાવું કે અર્ધ વર્તુળ ચાપે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવ્યો? આ 180 નો ખૂણો કહેવાય. તો અહીંયા થીટા બરાબર 180 લઈ લેવો ને તો 180 ઉડી જાય તો πr. બે રીતે સમજાવ્યું. હજી હોની સમજ પડે તો ગોળી મારો, કેમ કે આનો ઉપયોગ આવવાનો નથી. આ તો એમ જ ખાલી લખાઈ દીધું. ઓ ભાઈ સાહેબ ધ્યાન આપજો ભાઈ, અત્યારે લાઈટ આવજાવ થઈ એકવાર. ચાલો નંબર 4. હવે બાળકો મેઇન વસ્તુ આવે છે, આ છે આપણો લઘુ વૃતાંશ. મેઇન વસ્તુ હવે આવે છે ભાઈ લઘુ વૃતાંશ અને આપણું ગુરુ વૃતાંશ. તો તમને દાખલામાં કહેવામાં આવશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. સૌથી અગત્યની વસ્તુ તો હવે આવી. તો બાળકો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું? ધ્યાન આપજો, સૂત્ર છે πr² થીટા છેદમાં 360. આ ચાપની લંબાઈનું સૂત્ર πr થીટા છેદમાં 180 હતું. આના જેવું જ છે, પરંતુ અહીંયા r² છે ને નીચે 360 છે. આ છે લઘુ ચાપની લંબાઈનું સૂત્ર πr² થીટા છેદમાં 360. નંબર 5 ગુરુ ચાપ લઘુ ચાપ બોલાઈ ગયું, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. હવે વાત કરીએ, એક મિનિટ, લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું બીજું બી એક સૂત્ર છે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું બીજું એક સૂત્ર. તમારી ચોપડીના A to Z બધા દાખલામાં આ જ સૂત્ર આવશે, પરંતુ હવે જે સૂત્ર લખાવું તેનો ચોપડીના એક બી દાખલામાં ઉપયોગ નથી. પણ એ જે સૂત્ર લખાવે તેનો ઉપયોગ બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં આવે, અને સૂત્ર છે 1/2 LR. આ સૂત્રનો ઉપયોગ 1 માર્કના દાખલામાં મોટે ભાગે આવે. આ જે સૂત્ર તમને લખાયું 1/2 LR, એમાં L એટલે ચાપની લંબાઈ છે. આ સૂત્રનો ચોપડીના એક બી દાખલામાં ઉપયોગ નથી, પરંતુ બોર્ડની પરીક્ષામાં 1 માર્કના ટૂંકા પ્રશ્નમાં આ સૂત્રના દાખલા આવશે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 1/2 LR. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બે સૂત્ર યાદ રાખો, πr² થીટાના છેદમાં 360 અને બીજું સૂત્ર 1/2 LR. ચાલો હવે વાત કરીશું ગુરુ વૃતાંશના ક્ષેત્રફળની. નંબર 6 ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. બાળકો લોજિકલ સૂત્ર, જો હવે બધા સૂત્ર લોજિકલ જ છે. લોજિકલનો મતલબ કે આકૃતિને ધ્યાનથી જોવાની, કે જો મારે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આટલું ક્ષેત્રફળ જોઈતું હોય તો મેં શું કરું? તો તમારે શું કરવું જોઈએ? તો ભાઈ તમને આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધતા આવડે છે? વાતને સમજો, તમને આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધતા આવડે છે ને? આખા વર્તુળનું તમને આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. તમને આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધતા આવડે છે? આ લઘુ વૃતાંશ એટલે આટલો ભાગ. તો બસ તમે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આટલો આ નીચેનો પીઝાનો ટુકડો જે દેખાય છે લઘુ વૃતાંશ, કરી નાખો ને એને. તો ઉપર જે ભાગ વધ્યો તે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ છે. ઉપર આ જે ભાગ વધ્યો, આ પીરો ભાગ, આ પીરો ભાગ એ ગુરુ વૃતાંશ છે. લીલા ભાગમાંથી, લીલું એટલે આખું વર્તુળ, આખા વર્તુળમાંથી આ લઘુ વૃતાંશને કરી નાખો તો ઉપર વધે ગુરુ વૃતાંશ. વાતમાં સમજ પડે કે? એટલે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જોઈતું હોય તો લોજિકલ સૂત્ર કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કરી નાખો. શોર્ટ એન્ડ સિમ્પલ. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આને કહેવાય લોજિકલ સૂત્ર. મીન્સ કે આવું કોઈ સૂત્ર નથી એમ. લોજિકલ એટલે આકૃતિમાંથી આપણે જાતે જ સૂત્ર બનાવી દીધું કે દાખલામાં ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા કે તો કઈ નહીં, વર્તુળનું ક્ષેત્રફળ શોધીને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળને બાદ કરવાનું. આ સૂત્ર બી ગુરુ વૃતાંશ માટે ચાલે. સાંભળજો, ગુરુ વૃતાંશ માટે આ સૂત્ર બી ચાલે, પણ થીટા તમારે ગુરુ વૃતાંશનો આ લેવો પડે તો બી જવાબ આવી જાય. એના પછી બાળકો વૃત્તખંડ હવે બાકી રહ્યો, વૃત્તખંડનું સૂત્ર બાકી રહ્યું. તો જોઈએ આપણે વૃત્તખંડ એટલે હમણાં વાત કરી તેમ. તો બાળકો વૃત્તખંડ એટલે એમાં આપણે જોઈશે જીવા. જીવા લીધી.
નાનો ભાગ લઘુ વૃત્તખંડ, મોટો ભાગ ગુરુ વૃત્તખંડ. કેવી રીતના શોધીએ વૃત્તખંડનું ક્ષેત્રફળ? તો ધ્યાન આપજો બાળકો. જુઓ, આવું તો કોઈ સૂત્ર છે જ નહીં. સૂત્ર છે લોજિકલ, એટલે લોજિક લગાવો બાળકો. હવે હું તમને પૂછું, ચાલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, તો શું કરશો તમે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા શું કરશો તમે? તો કોઈક માંથી કોઈને બાદ કરવાનું છે. તો કોનામાંથી કોને બાદ કરું? તો વાતને સમજજો. હે બાળકો, જુઓ, આ મેં બે ત્રિજ્યા દોરું છું. આકૃતિમાં બે ત્રિજ્યા દોરું છું. આ પહેલી ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. વાતને સમજો. ત્રિજ્યા દોરવાથી તો લઘુ વૃત્તાંશ આવે, એટલે સમજો. હે આટલો ભાગ લઘુ વૃત્તાંશ છે, પણ મને તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ છે, અને લઘુ વૃત્તખંડ એટલે આટલો નીચેનો ભાગ. તો વાતને સમજો. તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધતા આવડે છે, અને તમારા નીચેના લીલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. લઘુ વૃત્તખંડ એટલે આ લીલો ભાગ. તો બાળકો, આ ત્રિકોણને, આ જે ત્રિકોણ વાળો ભાગ દેખાય છે તેને કરી નાખો ની. આમાંથી આ જે લઘુ વૃત્તાંશ દેખાય છે ને, આ લઘુ વૃત્તાંશ માંથી આટલો ભાગ કરી નાખે તો આ નીચે શું વધ્યું? લઘુ વૃત્તખંડ વધ્યું. વાતને સમજો યાર, કે આપણો આ પાસે આ જે લઘુ વૃત્તાંશ હોય છે, આ લઘુ વૃત્તાંશ, તેમાંથી આટલો ભાગ કરી નાખો, આટલો ભાગ કરી નાખો. આ શું છે? આ ત્રિકોણ બને છે. આ ત્રિકોણને કરી નાખો તો આટલું જે નીચે વધ્યું ને, નીચે સફેદ ભાગ વધ્યો ને, અને લઘુ વૃત્તખંડ કહેવાય. ને વસ્તુ સિમ્પલ છે ભાઈ. જો તમારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો તમારે આ લઘુ વૃત્તાંશ, આ પીઝાના ટુકડામાંથી ત્રિકોણને કરવો પડે. લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ સમજ પડી કે ઉપરથી જાય? જો ભાઈ, આમાં ખાલી સાંભળવાથી સમજ નહીં પડે, વસ્તુને ઇમેજિન કરવી પડે, આકૃતિમાં ઘૂસવું પડે તો સમજ પડે. તો બાળકો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોઈતું હોય, સોરી, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો આ લઘુ વૃત્તાંશમાંથી આપણે ઉપર આટલો ત્રિકોણ જે દેખાય છે તેને કરી નાખવો પડશે. લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણને કરીએ તો લઘુ વૃત્તખંડ વધે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ નંબર 7. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમજ પડી જશે. અને છેલ્લું સૂત્ર 8મું, હજી એમ તો આની આગળ આવશે. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, દાખલામાં અહીંયા, હા, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. જો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા કહી તો શું કરશું ભાઈ? બુદ્ધિ વાપરીશું. હું બુદ્ધિ વાપરશો? તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો આકૃતિને ધ્યાનથી જુઓ. આપણને આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીશું. અને હવે આપણને તો લઘુ વૃત્તખંડનું બી ક્ષેત્રફળ શોધતા આવડે છે, તો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી કાઢીશું. તો શું કરીશું? આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તખંડ વાળો ભાગને કરી નાખીશું. તો જે ઉપર વધે તે ગુરુ વૃત્તખંડ. કે બાળકો, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો વર્તુળમાંથી લઘુ વૃત્તખંડને કરી નાખો. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો જોવા જાય ને તો ખાલી બે સૂત્ર છે, આ એક ને આ બે. એમાંથી બી આ જ સૂત્રના 90% ઉપર દાખલામાં ઉપયોગ આવશે. 90% ઉપર દાખલામાં આ જ સૂત્ર વાપરવાનું આવશે. બાકીના બધા સૂત્ર તો લોજિક છે, કે જેને તમે આકૃતિ પરથી સમજીને આરામથી બનાવી શકો છો. યાદ રાખવાનું સૂત્ર એટલે આ, બાકીના સૂત્ર એટલે લોજિકલ સૂત્ર. વાત પૈતી. હવે બાળકો જો, ઘણા દાખલામાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે કે જુઓ ને આ સૂત્ર. આ સૂત્રમાં ત્રિકોણની વાત છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બી તમને આવડવું જોઈએ. તો નંબર 9, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એકવાર યાદ કરાવી દઉં, દાખલામાં શોધવું પડે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે ભાઈ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ખબર જ છે. ઘણા દાખલામાં કાટકોણ ત્રિકોણ આવશે, તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. તો કાટકોણ ત્રિકોણની વાત આવે તો કાટકોણ ત્રિકોણમાં જ્યાં કાટખૂણો બનાવે ને બે બાજુ, તે બે બાજુને જ પાયો અને વેધ કહેવાય. કાટકોણ ત્રિકોણનો પાયો અને વેધ એટલે કાટખૂણો બનાવતી બે બાજુ. કેમ કે પાયો અને વેધ વચ્ચે 90નો ખૂણો બને, એટલે પાયો ગુણ્યા વેધનો મતલબ કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. 1/2 ગુણ્યા
કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. આ છે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. કાટકોણ ત્રિકોણની વાત આવે તો કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર કરી દેવાનો. અને છેલ્લું એક સૂત્ર, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ સૂત્ર તમને 9માં ભણવામાં આવ્યું છે, પણ તમને યાદ નહીં હશે લગભગ. તો કઈ વાંધો નહીં. સૂત્ર છે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ. સમબાજુમાં 1/2 પાયો ગુણ્યા વેધ, એનો ઉપયોગ ઓછો આવશે, આ જ આવશે. સમબાજુ એટલે જે ત્રિકોણની 3 બાજુ સરખી, તેનું આ સૂત્ર. 3 બાજુ સરખી હોય, વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળના સૂત્રનો બી ઉપયોગ દાખલામાં આવશે. કે અહીંયા જો ને ત્રિકોણની વાત આવી ને. તો બાળકો, હવે આજનો લેક્ચર પૂરો થાય છે. બધા સૂત્ર ભણાવી દીધા, બેઝિક બી ભણાવી દીધું. નેક્સ્ટ લેક્ચરમાં સૂત્રના દાખલા ચાલુ કરીશ. આઈ હોપ કે તમને એક વસ્તુ મગજમાં પહેલાં તો આટલું તો ક્લિયર થઈ ગયું હશે કે ચાપ એટલે હું, વૃતાંશ એટલે હું ને વૃત્તખંડ એટલે શું. વૃતાંશની વાત આવે તો 2 ત્રિજ્યા, અને વૃત્તખંડની વાત આવે તો જીવા. ચાપની વાત આવે તો કિનારીનો ટુકડો. વૃતાંશ અને વૃત્તખંડ એ વર્તુળાકાર પ્રદેશનો ટુકડો છે. વર્તુળની અંદરનો જે ભાગ હોય તેનો ટુકડો છે. ઓકે. હવે બાળકો, ચાપની લંબાઈ, લઘુ ચાપની લંબાઈનું સૂત્ર L બરાબર પાયા થીટા છેદમાં 180. ગુરુ ચાપ કે તો વર્તુળ માઇનસ લઘુ. કોઈ બી સૂત્રમાં ગુરુ આવે ને એટલે એક જ વસ્તુ આવે, વર્તુળ માઇનસ લઘુ. ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. જો બધા સૂત્ર આ જ છે. હવે તમને કહે ગુરુ ચાપ, તો અહીંયા ચાપ ને અહીંયા ચાપ. ગુરુ ચાપ બરાબર વર્તુળ માઇનસ લઘુ ચાપ. હવે ગુરુ વૃતાંશ કહે તો અહીંયા વૃતાંશ, તો અહીંયા વૃતાંશ. ગુરુ વૃતાંશ બરાબર વર્તુળ માઇનસ લઘુ વૃતાંશ. એટલે કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે વૃત્તખંડ કહે તો અહીંયા વૃત્તખંડ ને અહીંયા વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. જ્યારે બી ગુરુની વાત આવે ને તો વર્તુળ માઇનસ લઘુ યાદ રહી જશે. સિમ્પલ એકદમ. ચાલો, લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાયા સ્ક્વેર થીટા છેદમાં 360. બીજું સૂત્ર છે 1/2 LR. આ સૂત્રના સ્પેશિયલ દાખલા આવશે લેક્ચર નંબર 3માં. લેક્ચર નંબર 2માં બસ આ જ સૂત્રનો ઉપયોગ આવશે. એના પછી બાળકો આ બધા લોજિકલ સૂત્ર. ગુરુ વૃતાંશ, ગુરુ એટલે વર્તુળ માઇનસ લઘુ. ગુરુ વૃતાંશ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડ, આને યાદ રાખો કે લઘુ વૃત્તખંડ એટલે વર્તુળ માઇનસ ત્રિકોણ. કેમ કે લઘુ વૃત્તખંડની અંદર બે વસ્તુ છે. લઘુ વૃતાંશ, આ લઘુ વૃતાંશની અંદર બે વસ્તુ છે, ત્રિકોણ છે ને લઘુ વૃત્તખંડ છે. તો તમે લઘુ વૃતાંશમાંથી ત્રિકોણને કાઢો તો લઘુ વૃત્તખંડ આવી જાય. તો યાદ રાખી દો કે લઘુ વૃત્તખંડ એટલે વર્તુળ માઇનસ લઘુ વૃત્તાંશ. હા બરાબર છે. નહીં, લઘુ વૃત્તખંડ બરાબર લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃત્તખંડ બરાબર વર્તુળ લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. યાદ રહી જશે. ગુરુ વૃત્તખંડ તો ગુરુ છે તો વર્તુળ માઇનસ લઘુ. ગુરુ વૃત્તખંડ બરાબર વર્તુળ માઇનસ લઘુ વૃત્તખંડ ક્ષેત્રફળ. અને હવે આ 3 સૂત્ર તો હવે તમને આવડવા જોઈએ. સમબાજુ ત્રિકોણ તો વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. નેક્સ્ટ લેક્ચરમાં આવો તો બધા સૂત્ર મોડે કરીને આવવાનું. આ લેક્ચર પૂરો થાય છે. આ લેક્ચરમાં કોઈ હોમવર્ક નથી, બસ ખાલી એક જ વસ્તુ, સૂત્ર મોડે કરવાના. જરૂર પડે તો સૂત્રને 10 વાર લખો, 20 વાર લખો, 25 વાર લખો, 50 વાર લખો. ઘરે મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન અથવા એવા કોઈ વ્યક્તિ કે જે લોકોને મેથ્સમાં ફાવટ આવતી હોય તેવા વ્યક્તિને આ સૂત્ર મોડે આપી દો. સૂત્ર બહુ સહેલા છે, સમય આપવો પડશે થોડોક મોડે કરવા માટે. અને સૂત્ર આવડશે તો જ દાખલા ગણવાની મજા આવશે. બાકી સૂત્ર નહીં આવડે તો દાખલા ગણવાનો કોઈ મતલબ નહીં રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આવો, સૂત્ર મોડે કરીને જ આવવાનું છે. નહીં તો નહીં આવતા, તમારું થોબરું મને નહીં બતાવતા અને મારું થોબરું તમે નહીં જોતા. જો તમે સૂત્ર મોડે કર્યા વગર આવ્યા તો નહીં ચાલશે. સૂત્ર મોડે નથી તો આ ચહેરો તમારે જોવાનો નથી. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર સૂત્ર મોડે કરેલા બાળકો સાથે. ચાલો, તો ત્યાં સુધી દરેક બાળકોને બાય, જય હિન્દ.